ચલો લેક્ચર નંબર 13 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હોમવર્ક તમે બધાએ નોટ કરી લીધું હશે અને મેઇન આજનો લેક્ચર જે છે એ આપણો ગ્રાફિકલ એનાલિસિસનો છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં જ કીધું હતું કે આજે તમારું એટેન્શન ખૂબ વધારે જોશે. આપણે ગ્રાફનો આજે સમજી લો તમે બેઝ સ્ટાર્ટ કરીએ છીએ. આજના લેક્ચરમાં હું નવા કોન્સેપ્ટ આવશે ત્યારે પૂછીશ કે આંગળી ઊંચી કરો, કોણ જવાબ આપી શકે છે. બાકી ગમે ત્યારે અડધા વચ્ચે ઊભા રહીને કોઈ બી સેન્ટરમાંથી કહીશ કે હું છેલ્લે શું બોલ્યો અને મેં છેલ્લે શું સમજાવ્યું એ મને સમજાવો. બે જ વસ્તુ ચાલવાની છે. એમાં ક્યાંય તમારો જવાબ ન આવ્યો એનો મિનિંગ એમ થઈ ગયો કે તમે સાંભળતા જ નથી, કારણ કે ચાલવાનું નથી. આજે ટોપિક જ એટલો ઇમ્પોર્ટન્ટ છે એટલે ટોપિકની સિરિયસનેસ હોવી જ જોઈએ આપણી બધાની અંદર. હું દરેકને પૂછીશ, જવાબ આવતો જશે તો આપણે પરફેક્ટલી આગળ જતા જશું. ચાલો હવે હેડિંગ આપી દઈએ આપણે ગ્રાફિકલ એનાલિસિસ. ઓહો, અલગ જ ફોન્ટ આવ્યો. ગ્રાફિકલ ઝાડા કોણ કરી નાખે. ગ્રાફિકલ એનાલિસિસ graphical analysis for rectilinear motion. રેક્ટિલિનિયર મોશન એટલું આપણે ઇંગ્લિશ એટલા માટે આપીએ છીએ, ગુજરાતી હું કહું છું તમને કે આપણે આખા ગ્રાફ સમજવાના છે. કોની માટે? તો કે રેક્ટિલિનિયર મોશન માટે. હા હા, 4 પ્રોબ્લેમ બાકી છે ને બેન, મને ખ્યાલ છે. હું નેક્સ્ટ લેક્ચર કે પછીના લેક્ચરમાં લઈ લઈશ, કારણ કે આજે 4 કરાવવા રહેશું ને તો ટોપિક અધૂરો રહી જશે. એટલા માટે મને ખ્યાલ છે એ આવી જશે, ડોન્ટ વરી. હવે ગ્રાફિકલ એનાલિસિસ ફોર રેક્ટિલિનિયર મોશન. રેક્ટિલિનિયર મોશન એટલે સુરેખ પથ પર ગતિ. ટૂંકમાં સુરેખ પથ પર ગતિ માટે આપણે આખો ગ્રાફનું એનાલિસિસ, ગ્રાફનું વિશ્લેષણ સમજવાનું છે. હવે એમાં આપણે મૂળ 3 પ્રકારના ગ્રાફ ભણવાના આવવાના છે. 3 પ્રકારના ગ્રાફ આપણે સમજવાના. એમાં પહેલો જે ગ્રાફ છે એ આપણે સમજવાનો છે કોઈ પણ ગતિ માટે. કેવી ગતિ માટે? રેક્ટિલિનિયર મોશન, સુરેખ પથ પર ગતિ માટે. તો કે ભાઈ ગ્રાફિકલ એનાલિસિસ ફોર રેક્ટિલિનિયર મોશન, સુરેખ પથ પર ગતિ માટે પહેલો જે ગ્રાફ છે એ આપણે સમજવાનો છે સ્થાનાંતર વર્સિસ સમય. આ વી પછી આ લાઈન, આ એસ એટલે વર્સિસ બોલાય આને, સ્થાનાંતર વર્સિસ સમય. છતાંય તમને ગુજરાતીમાં લખાવી દઉં, સ્થાનાંતર વિરુદ્ધ સમય, જેનું બીજું નામ આપણે સ્થાન વિરુદ્ધ સમય બી થશે. તમને સ્થાનાંતર વિરુદ્ધ સમય કે સ્થાન વિરુદ્ધ સમય કે બે કામ સેમ જ થયું, છોકરામાં કાંઈ ફેર નથી. સ્થાનાંતર વિરુદ્ધ સમય કે સ્થાન વિરુદ્ધ સમય કે બે ગ્રાફ એક જ થયો. પછી બીજો જે ગ્રાફ સમજવાનો છે 3 પ્રકારમાં. પહેલો પ્રકાર સ્થાનાંતર વિરુદ્ધ સમય, પછી બીજો આવશે વેગ વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, અને ત્રીજો જે આવવાનો છે પ્રવેગ વિરુદ્ધ સમય. પ્રવેગ વિરુદ્ધ સમય. આવા 3 ગ્રાફ આપણે અલગ અલગ સમજવાના છે. સ્થાનાંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ. અચ્છા, વેગ વિરુદ્ધ સમયની સાથે સાથે આપણે એક બીજો ગ્રાફ ઈ બી જોતો જવાનો છે, ધેટ ઇઝ ઝડપ વિરુદ્ધ સમય. બેમાં નાનું એવું એક જ ડિફરન્સ છે, હું તમને સમજાવી દઈશ. સાથે સાથે સ્થાનાંતર વિરુદ્ધ સમયની સાથે સાથે આપણે એક બીજો ગ્રાફ એ સમજતો જવાનો છે, ધેટ ઇઝ અંતર વિરુદ્ધ સમય. એમાં એક નાનો એવો જ ફેર છે, જે હું તમને એક ક્વેશ્ચન થ્રુ સમજાવી દઈશ આજે જ. ટૂંકમાં આમ 5: સ્થાનાંતર વિરુદ્ધ સમય, અંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, ઝડપ વિરુદ્ધ સમય અને પ્રવેગ વિરુદ્ધ સમય. પણ ખરેખર તમે સમજવા જાઓ તો 3 જ થઈ ગયા: સ્થાનાંતર વિરુદ્ધ સમય, વેગ વિરુદ્ધ સમય, પ્રવેગ વિરુદ્ધ. તમને ખબર જ છે સ્થાનાંતર અને અંતર વચ્ચે શું ફેર. વેગનું મૂલ્ય એટલે ઝડપ, સ્થાનાંતર એટલે ટૂંકામાં ટૂંકું અંતર, એના મૂલ્યની વાત કરતા. અંતર એટલે કુલ કાપેલું અંતર, ટૂંકમાં પતલંબાઈ. તો આપણે મેઇન આ 3 પ્રકાર છે, એટલે મેં હેડિંગમાં 3 જ આપ્યું છે: સ્થાનાંતર, વેગ અને પ્રવેગ. બધાનો સમય સાથેનો ગ્રાફ આપણે સમજવાનો.
સ્થાનાંતર કે સ્થાન આવડતું એટલે અંતર ઓટોમેટિકલી તમને આવડી જશે. એ કોઈ એક્સ્ટ્રા ટોપિક નથી. હવે હું પહેલા સ્થાનાંતર વિરુદ્ધ સમય કે સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફથી શરૂ કરું. ટૂંકમાં આ ટોટલ 3 પ્રકારો સાથે આપણે ડીલ કરવાની છે. એમાં આપણે 2 પ્રકારો આજે જોવાના છે. એટલે પહેલો હું હેડિંગ આપી દઉં છું, સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. આપણે સ્થાનાંતર વિરુદ્ધ સમય, અથવા તમે એને સ્થાન વિરુદ્ધ સમય બી કહી શકો. એમ લખી શકો ભાઈ સ્થાન વિરુદ્ધ સમય. આને છોકરાઓ જનરલી હું એક્સ વડે દર્શાવવાનો છું. સ્થાનાંતર એટલે એક્સ, ડી હાલે, એક્સ એ હાલે. સ્થાન વિરુદ્ધ એ સ્થાનાંતર. હવે પહેલા હું તમારી સામે આવી રીતના 2 અક્ષ ડ્રો કરું છું. શેપની અંદર આપણે હંમેશા આ જ રાખી દઈએ. અહીંયા માની લો આ જે છે એ મેં વાય અક્ષ ડ્રો કરી અને આ જે છે એ મેં એક્સ અક્ષ ડ્રો કરી. પહેલા જો કોના વિરુદ્ધ કોનો છે, તો કે સ્થાનાંતર વિરુદ્ધ સમય છે. મેં તમને હમણાં સમજાવ્યું એમ કે સ્થાનાંતરને હું એક્સ વડે દર્શાવવાનો છું, સમયને હું ટી વડે દર્શાવવાનો. ગ્રાફ આવે એટલે તમારે પહેલા આવી 2 અક્ષ ડ્રો કરવાની આવશે. એક આ મેં છોકરો એક્સ અક્ષ ડ્રો કરીને એક વાય અક્ષ. પેલા લખવાનું કેમ, હાવ આપણે નાના 8મા 9માં હોય ને એ લેવલે જઈને હું તમને દરેક વસ્તુ. તો કે છે કોનો ગ્રાફ, તો કે ગ્રાફ છે ભાઈ સ્થાનાંતર એટલે એક્સ, એક્સ વિરુદ્ધ સમય ટી. અચ્છા, પહેલા કોણ આવ્યું? એક્સ. એને વાય એક્સિસ પર લખો. પહેલું કોણ છે? સ્થાનાંતર વિરુદ્ધ સમયમાં પહેલું કોણ આવ્યું? સ્થાનાંતર. એને અહીંયા લખો. આ એક્સ તમારે. બીજું કોણ આવ્યું? સમય. તો સમયને તમારે એક્સ અક્ષ પર. હંમેશા આમ જ તે. વેગ વિરુદ્ધ સમય કહીશ, હું જો વેગ વિરુદ્ધ સમય કીધો તો અહીંયા વેગ આવી ગયું, અહીંયા સમય આવી ગયો. હું પ્રવેગ વિરુદ્ધ સમય કહું તો અહીંયા પ્રવેગ આવી ગયું, અહીંયા વેગ આવી ગયું. હું બળ વિરુદ્ધ સમય કહું તો અહીંયા બળ આવી ગયું. પહેલું જે શબ્દ હોય ને, પહેલી જે રાશિ એ વાય એક્સિસ પર લખો, અને બીજી જે રાશિ હોય, બીજો જે શબ્દ હોય એક્સ એક્સિસ. પહેલી વાય એક્સિસ પર અને બીજો જે શબ્દ કે રાશિ આવે એક્સ એક્સિસ. ઓકે, ચાલો. આ એક્સ એટલે સ્થાનાંતર કે સ્થાન, જે તમે કહેતા. માની લો કોઈ કણ માટે આપણે એના સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ ડ્રો કરીએ છીએ, પણ કણની કેવી ગતિ? તો કે કણની સુરેખ પથ પર, રેક્ટિલિનિયર મોશન. એક પરિમાણમાં ગતિ. આપણે મેઇન રેક્ટિલિનિયર મોશન, સુરેખ પથ પર ગતિ માટેનો એક્સ વિરુદ્ધ ટી નો આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ. મને એ ગ્રાફ આવો કાંઈક મળ્યો, ધારો આવો મળ્યો. આ ગ્રાફ છે, એનો પથ નથી. કણ આમ ચાલતો નથી, કણનો ગ્રાફ છે. ચાલતો તો એક પરિમાણમાં હશે કે ભાઈ પહેલા કોઈ ચોક્કસ સમય એનું સ્થાન હશે અહીંયા ક્યાંક એક્સ એક્સિસ પર, કોઈ ચોક્કસ સમય છે. પછી સમય વધતો ગયો, એનું સ્થાન વધતું ગયું, યા સ્થાનાંતર વધતું ગયું, વધતું ગયું. ચોક્કસ સમય તો વધતો જ રહેવાનો. સમય વધતો ગયો, એનું સ્થાન ઘટતું ગયું. પાછું એનું સ્થાન વધતું ગયું, પાછું ઘટતું ગયું. આવી કઈ. માની લો કોઈ કણ છે, માની લો અહીંયા એક્સ બરાબર 0 છે. અહીંયા છોકરા હું એમ કહી દઉં કે એક્સ બરાબર 5 છે. તો કોઈ કણે આવું કઈ ડ્રો નથી કરવાનું, તમને સમજાવું છું ખાલી. એક્સ બરાબર 5 પાસે એક કણ છે અને કણ અહીંથી ટી બરાબર 2 સેકન્ડે ગતિની શરૂઆત કરે. તો આ સમજી લો કે આ તમારું ઉદ્ગમ બિંદુ છે. આ એક્સ બરાબર 5, આ ટી બરાબર 2. તો 2 સેકન્ડે એ 5 મીટર પર છે. પછી સમય વધતો ગયો એટલે એનું સ્થાન વધતું ગયું. સમય વધતો ગયો, સ્થાન વધતું ગયું. માની લો કોઈ 12 સેકન્ડે એનું સ્થાન ટોટલ આ 5 હતું ને અહીંથી શરૂ કરીને ટોટલ ધારો કે 22 થયું. આ બધું ક્યાંથી લાવ્યા? હું આમ નામ લખું છું, કઈ ચિંતા નથી કરવાની. અહીંયા 22 લખી નાખો, 22 લખી. પછી હું થયું તો કે કણ પાછો ફેરો. એમ કરતા 12 સેકન્ડ ને બદલે હવે એ સમય માની લો 7 સેકન્ડ વધી ગયું, 19 સેકન્ડ અહીંયા પહોંચ્યું. એનું સ્થાન જે છે ટોટલ સ્થાન ધારો કે આ 5 હતું, આ 22 હતું, તો આ 17 લખી. ધેટ મીન્સ કે ત્યારે એનું સ્થાન કંઈક 17. પછી પાછો વહી કોઈ કણ ટૂંકમાં આગળ જાય, પાછળ જાય, તો સમય સાથે એનું સ્થાન બદલાય. ગ્રાફ એવું કહેવાય, સમય સાથે કણનું શું બદલાય છે છોકરાઓ? સ્થાન બદલાય. પહેલા ચોક્કસ સમય હતો, પછી સમય તો વધતો જ ગયો, સ્થાન વધતું ગયું, જો મહત્તમ સ્થાન થઈ ગયું.
ત્યાં સ્થાનાંતર મહત્તમ થઈ ગયું, પછી ઘટતું ગયું, પાછું છોકરા વધતું ગયું, પાછું ઘટતું ગયું, આવું થયું. ઓકે, આ ડન. હાલો સાહેબ, હવે માની લો આ ગ્રાફ કહેવાય, વક્ર કહેવાય, વક્ર. આ વક્ર પરના કોઈ પણ એક પી બિંદુ પાસે આપણે ડિસ્કસ કરીએ, અને કોઈ પણ આ વક્ર છે, વક્ર પરના કોઈ પણ પી બિંદુ પાસે હું એક સ્પર્શક ડ્રો કરું. મેં તમને આ બધું સમજાવેલું છે. સ્પર્શક મેં ડ્રો, સ્પર્શક એટલે ટેન્જન્ટ હું ડ્રો કરું. તો આપણે આવું એક ટેન્જન્ટ ડ્રો કરીએ. જોજો તમે, સ્પર્શક ટેન્જન્ટ કેમ ડ્રો કરાય મેં તમને કીધું. તો વક્ર પરના કોઈ પણ બિંદુ પાસે એ બિંદુને અડતી એક લાઈન ડ્રો કરવાની, એને ટેન્જન્ટ કહેવાય. પી બિંદુ પાસે સ્પર્શક દોરવો છે, તમારે શું કરવાનું? તો કે પી બિંદુને ટચ કરતી આપણે સ્પર્શથી એક આવો લાઈન ડ્રો કરીએ, તો આ ટેન્જન્ટ સ્પર્શક કહેવાય. સાહેબ એમાંથી ફાયદો શું થયો કહું. જો તો પી બિંદુ પાસે મેં એક સ્પર્શક ડ્રો કર્યો, તો એ સ્પર્શક સમય અક્ષ સાથે, હવે જરૂર નથી અહીંયા હંમેશા સમય જ હોય, અહીંયા મેઇનલી આને એક્સ અક્ષ કહેવાય. મેઇનલી એનું નામ એક્સ અક્ષ છે. તો અહીંયા મેઇનલી ખરેખર છોકરા એક્સ અક્ષ હશે. એક્સ આપણે અહીંયા ટી જ રાખવાની, પણ મનમાં એક સમજવાની. તો જો તો આ પી બિંદુ પાસે મેં એક સ્પર્શક ડ્રો કર્યો. એ સ્પર્શક એ છોકરો ખરેખર સમય અક્ષ, એક્સ એક્સિસ પર સમય છે એટલે સમય અક્ષ કહેવાય. પણ આપણે એક્સ એક્સિસ એ ચાલે, એની સાથે કઈ ખૂણો બનાવ્યો, થીટા ખૂણો બનાવ્યો. હા બરાબર, સાચી વાત છે. આ મેં સ્પર્શક ડ્રો કર્યો. સ્પર્શક કેમ ડ્રો થાય એ બધું તમને આની પહેલા બી સમજાવી ચૂક્યું. તો આપણે એક સ્પર્શક ક્યારે સમજાવ્યું હતું? જ્યારે મેં તમને તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ, તાત્ક્ષણિક વેગ ને તાત્ક્ષણિક ઝડપ ભણાવ્યું હતું, ત્યારે સ્પર્શક ડ્રો કરવાનો, સ્પર્શતી લાઈન ડ્રો કરવાની. એ થીટા થયું. હવે જો તો સાહેબ પી બિંદુ પાસે હું એક કામ કરું. તો પી બિંદુ પાસે હું તમને સમજાવવા માટે પહેલા અહીંયા એક વખત આને ધ્યાનથી સમજી લેશો ને તો બહુ મસ્ત હશે. હું આની છે ને સાઈઝ હજી નાની કરી, એક જ કરી નાખું. અને હું અહીંયા શું કરું, આવી રીતનું જો છોકરા, ધારો કે અહીંયા કંઈક નાની એવી મેં લાઈન ડ્રો કરી, જો કોઈ ટી સમયે એનું પર્ટિક્યુલર સ્થાન, અને ટી પ્લસ ડીટી સમય સ્થાનમાં કંઈક ફેર થાય છે. ટી સમય એનું સ્થાન અહીંયા ક્યાંક છે, ટી પ્લસ ડીટી સમય અહીંયા. ધેટ મીન્સ કે હું એમ કીધું કે અહીંયા છોકરાઓ ટી બરાબર ટી સમય હતો, સમયમાં ખૂબ નાનો એવો ફેરફાર થયો. તો અહીંયા જે ટી સમય હતો ને એમાં ખૂબ નાનો એવો ફેરફાર થયો. સમયના ફેરફાર એટલે ડેલ્ટા, પણ નાનો એવો ફેરફાર હોય એટલે ડીટી. તો છોકરાઓ અહીંયા હું તમને એમ કહેવા માંગુ છું, બેઝિકલી આપણે એવું સમજવા માંગીએ કે કોઈ પર્ટિક્યુલર ટી સમયે તમે સ્થાન જોવા જાઓ ને, ટી સમયે સ્થાન જોવા જાઓ ને, તો એ એક્સ છે. અને સૂક્ષ્મ સમય ડીટી ની અંદર સ્થાનમાં એક્સ છે. તો ફેર સાહેબ આવું બધું કેમ થયું? ઓલું મેં નહોતું કીધું તમને છોકરાઓ, એક્સ બરાબર 0, ટી બરાબર 0, પછી 5 મીટરે હતું, 5 મીટરથી 22 મીટરે ગયું. તો છોકરાઓ સમયમાં નાનો એવો વધારો થયો. છોકરાઓ જોવો ને, સ્થાનમાં નાનો એવો વધારો થયો. સમયમાં ટી થી ટી પ્લસ ડીટી વધારો થયો, તો સ્થાનમાં એક્સ થી એક્સ પ્લસ ડીએક્સ વધારો. આ થીટા કોની સાથે થયો? આ થીટા તો કે ટેન્જન્ટ અને ટાઈમ એક્સિસ, સમય અક્ષ. ટૂંકમાં સ્પર્શક અને સમય અક્ષ. સમય અક્ષ ને એક્સ અક્ષ કીધો તો હાલે? હા હાલે. તો અહીંયા જોવો તો જો આમ આપી આ પોઈન્ટ નહીં પૂછો, હું આ ડ્રો કરું, આ મારી માટે એક્સ અક્ષ જ ન કહેવાય. મેં પહેલા કીધું કે તમે સમય અક્ષ સમજો તો વાંધો નથી, પણ અલ્ટિમેટલી સમજવાનું કે સ્પર્શક એ આ એક્સ અક્ષ સાથે, એક્સ અક્ષ ઉપર અહીંયા સમય છે, આની સાથે કંઈક ખૂણો બનાવ્યો હોય, આ ખૂણો મારે જોતો હોય, આઈ થીટા જ ન હોય? હા હે સાહેબ, આઈ થીટા જ હોય. કેમ આ થીટા કેમ થયો? તો કે આ થીટા કોની વચ્ચે છે? સ્પર્શક અને સમય અક્ષ. પણ સમય અક્ષ એક્સ અક્ષ છે. આ રીતે સ્પર્શક અને એક્સ અક્ષ જ છે. તો સ્પર્શક અને એક્સ અક્ષ વચ્ચે થીટા હતો, તો આ સ્પર્શક અને એક્સ અક્ષ વચ્ચે થીટા જ થાય. અને અહીંથી હું પી બિંદુ પાસે હું ન લખી શકું. જોવો તો છોકરો, પી બિંદુ પાસે આમ નો એપ્લાય કરી શકું કે ટેન થીટા, થીટાની જગ્યાએ મેં ટેન થીટા લીધો, તો ટેન થીટા બરાબર સામેની બાજુ આટલું કેટલું થયું? તો કે આ જગ્યાએ એક્સ છે, આ જગ્યાએ એક્સ પ્લસ ડીએક્સ છે, આટલો જે ગેપ મળ્યો એ એક્સ મળ્યો. અહીંયા ટી છે, અહીંયા ટી પ્લસ ડીટી છે, તો ગેપ મને કેટલો મળ્યો? ડીટી. તો ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરું તો મને છોકરાઓ એક્સ બાય ડીટી ન મળે?
ટેન થીટા બરાબર છે. સાહેબ આ બે થીટા હરખા છે? આ બે હરખા જ છે. સાહેબ તમે નાનો મોટો ડ્રો કર્યો, એટલે ભાઈ મારી પાસે ત્યાં જગ્યા નથી એટલા માટે. થીટા બે હરખા જ છે. અહીંયા તો આમ લખો, આમ આ થીટા જ થઈ, આ થીટા જ છે, બે થીટા સરખા જ છે. તો આ બે થીટા છે, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરું તો dx બાય dt. આપણે ભણી ગયા હતા છોકરાઓ, આપણે ભણી ગયા હતા કે dx બાય dt એટલે તો વેગ થયો. અચ્છા, મારે વેગ બોલું તો તત્કાલીન બોલવાની જરૂર નથી, કારણ કે વેગ ઇટ સેલ્ફ તત્કાલીન. વેગ બોલો એટલે તત્કાલીન જ હોય. ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી હોય તો સરેરાશ વેગ હોય. અહીંયા તો dx બાય dt આવ્યું. x બાય dt એટલે તો છોકરો વેગ થઈ ગયો. વેગ એટલે હું લખી નાખું બરાબર કરીને, શું લખી નાખું? સમય અક્ષ p અને કયા બિંદુ પાસેનો? ટી બિંદુ. ટી બિંદુ પાસેનો તમને તત્કાલીન વેગ મળી. સાહેબ ટેન થીટા હું કામ લીધું? છોકરાઓ યાદ રાખજો, ટેન થીટાને આપણે ઢાળ કહેશું. ટેન થીટા એટલે ઢાળ થાય. ટૂંકમાં આ વાય અક્ષ છે ને એક્સ અક્ષ છે, વાય વિરુદ્ધ એક્સ ના આલેખનો ઢાળ. ઢાળ એટલે ટેન થીટા. ટેન થીટા એટલે ઢાળ થાય, ઢાળ એટલે ટેન થીટા. તમે જો ને મેં એ જ કર્યું. કોક કે વાય વિરુદ્ધ એક્સ, જો ને સામે આ ટેન થીટા બરાબર સામેની બાજુ કરું તો વાય એક્સિસ પર જ આવ્યું. સાહેબ એ ક્યાં વાય છે? ખબર છે, વાય એક્સિસ ઉપર સ્થાન છે. બાકી એક્સિસ તો આને વાય અક્ષ જ કહેવાય, અને વાય અક્ષ જ કહેવાય, અને એક્સ અક્ષ જ કહેવાય. તો ઢાળનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ કે ઢાળ એટલે આપણે થાય ટેન થીટા, અને ટેન થીટા ઢાળ એટલે થાય dy બાય dx. એ રીતના વાય હોય ને, અહીંયા આમ વાય હોય, અહીંયા આમ એક્સ હોય. માની લો આમ મેં એક સીધો ગ્રાફ ડ્રો કર્યો, અહીંયા કાંઈક અંતર એક્સ હતું, અહીંયા એક્સ પ્લસ ડીએક્સ થઈ ગયું છોકરાઓ, તો એટલો ડીએક્સનો ફેર થયો. અહીંયા વાય હતું, વાય પ્લસ ડીવાય થઈ ગયું છોકરાઓ. તો આ થીટા લેવા જાઓ તો આ ડીવાય થાય, આ ડીએક્સ થાય. ઢાળનું સૂત્ર થાય ટેન થીટા બરાબર dy બાય dx. તો અહીંયા ડીવાય સાહેબ, અહીંયા કેમ ડીવાય નો લખ્યો? અહીંયા જો તો વાય એક્સિસ ની જગ્યાએ શું છે? એક્સ. તો અહીંયા મેં ડીએક્સ લખ્યું. અહીંયા એક્સ એક્સિસ ની જગ્યાએ જો સમય નથી, સૂક્ષ્મ સમય છે, ડીટી. તો ડીટી તો પી બિંદુ પાસે મને ટેન થીટા બરાબર ડીએક્સ બાય ડીટી, ડીએક્સ બાય ડીટી તો મને વેગ થઈ ગયો. મીન્સ કે સ્થાનાંતર કે સ્થાન, સ્થાનાંતર કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ, ધેટ મીન્સ ટેન થીટા વેગ આપે. આના ઉપરથી એક સૌથી ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન તરફ પહોંચ્યા. કોઈ પૂછે આ ઢાળની ફોર્મ્યુલા યાદ રાખજો, ઢાળ એટલે ટેન થીટા લખવું હોય તો લખી. તમે ભણ્યા જ છો છોકરાઓ ગ્રાફની અંદર, ગ્રાફમાં આ વસ્તુ બેઝિક મેથેમેટિક્સમાં સમજ્યા જ છો, છતાંય યાદ ન રહેતું હોય તો એ સાઈડમાં લખી દઉં છું કે ઢાળ ટેન થીટા થાય ડીવાય બાય, હંમેશા ટૂંકમાં ડીવાય બાય ડીએક્સ. આ જ થશે આપણે જેટલી જગ્યાએ આવશે. ઓકે, હાલો સાહેબ, તમે શું કહેતા હતા? એમ કહેતો હતો સ્થાન યા સ્થાનાંતર. આપણે હવે સ્થાન પકડી લઈએ. સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. ઢાળ એટલે સાહેબ ટેન થીટા. કેમ લેવાનું? સ્પર્શક દોરીને લેવાનું. આપણે સૌથી એક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ઉપર આવ્યા અહીંયા કે ભાઈ સ્થાન યા સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગ આપે છે. મેં વેગ લખ્યો એટલે તમારે સમજી જવાનું કે તત્કાલીન વેગ જ હોય. ઢાળ એટલે શું? તો કે આ રહ્યું. કેમ સાહેબ, કેમ આપે? પ્રૂવ કર્યું યાર કે થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કર તો ટેન થીટા બરાબર સામેની બાજુ ડીએક્સ, પાસેની બાજુ ડીટી, તો ડીએક્સ બાય ડીટી તેને વેગ આપે. સાચી વાત છે. હવે બીજી વાત જો તો આ થીટા છે પી બિંદુ પાસેનો, હું એમ કહી શકું છોકરો, જોઉં તો આપણે પાછા આવી જઈએ. પી બિંદુ પાસે, પી બિંદુ પાસે થીટા જોવો તો તમને મળ્યો 90 કરતા નાનો છે કે 90 કરતા મોટો? તો સાહેબ એટલી તમને ખબર પડે જ ટેન થીટા 90 કરતા નાનો છે. થીટા 90 કરતા નાનો એટલે ટેન એ 90 કરતા નાનો થયો, અને પી બિંદુ પાસે થીટા 90 કરતા નાનો ને એક્યુટ એંગલ કહેવાય. 90 કરતા નાનો હોય ને, 90 કરતા નાનો મતલબ એમ થાય છોકરાઓ કે ટેન થીટા તમને ધન મળે. ટેન થીટા ધન મળે તો મતલબ એમ થાય કે વેગ ધન. હે સાહેબ, એવું ટેન થીટા ધન જો તો કિંમત યાદ કરો તો ટેન 0 0
tan 30 સાહેબ યાદ નથી રહેતું, આટલું તો યાદ રહે ને દોસ્ત, sin 30 upon cos 30 થાય, sin 30 1/2 cos 30 3/2 2 2 યા 1 upon, જો તો 1 upon √3 પ્લસ આવ્યું કે નહીં તો ધન કહેવાય, જો એ -1 upon √3 આવે તો તમારો tan થીટા ઋણ કહેવાય, આ tan થીટા ધન કહેવાય. પૂરી થઈ ગઈ વાત. તો પી બિંદુ પાસે થીટા કોની વચ્ચેનો છે તો કે સ્પર્શક અને એક્સ અક્ષ, સ્પર્શક અને એક્સ અક્ષ. પી બિંદુ પાસે થીટા તમે જોવા જાવ તો 90 કરતા નાનો મળ્યો, 90 કરતા નાનો મળ્યો, ઇટ મીન્સ tan થીટા તમને ધન મળશે. અચ્છા એ સાહેબ tan થીટા ધન આવ્યું એમ જાય, એમાંથી વેગ કેમ લઈ આવ્યા, મેં તો સમજાયું, તમારો ઢાળ છે ઈ જ વેગ છે, ઢાળ ઈ જ વેગ, વેગ ઈ ઢાળ. એક્સ વિરુદ્ધ ટી ના આલેખનો ઢાળ, સોરી એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આપ્યો હોય અને તમને વેગ પૂછે એટલે વેગ નહીં, તમારે ઢાળમાં વ્યૂ જવાનું, ઢાળ એટલે tan થીટા, કારણ કે tan થીટા ગોતતા હોય એટલે ઓટોમેટિકલી તો બીજી વાત, હાલો આવો બિંદુ લેતા શીખવાડું. માની લ્યો મેં છોકરાઓ અહીંયા એક બિંદુ લીધું, મારે ક્યુ બિંદુ પાસે વેગ જોઈ છે, એમ વેગ જોઈ છે, કોના વિરુદ્ધ કોનાનો ગ્રાફ છે, આ વાય અક્ષ આવું લખાય નહીં, ખરાબ લાગે, આવ એક્સ વિરુદ્ધ ટી નો ગ્રાફ છે, સ્થાન વિરુદ્ધ સમય, હે સાહેબ સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે ને તમારે શું જોતો છો, વેગ, એમ સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગ આપે. હા, ઢાળ માટે શું કરવાનું, એક ભાઈ સ્પર્શક દો, સ્પર્શક એટલે હું ક્યુ બિંદુ ભાઈ વેગ જોતું તો ક્યુ બિંદુને અડતી એક ડોટેડ લાઈન તારે કરવાની, સ્પર્શક એટલે. હાલો એક કામ કરું, આ રહ્યું અહીંયા આપણી પાસે શેપમાં વ્યૂ જાઓ છોકરાઓ, હું આપણો આ કલર પસંદ કરી લઉં, આ 3 આવી રીતનું આમ મારે સ્પર્શક ડ્રો, સ્પર્શક ડ્રો ક્યુ બિંદુ પાસે આવો. અચ્છા સાહેબ સ્પર્શક ડ્રો કરીને પછી શું કરવાનું, સ્પર્શક ડ્રો કરીને પછી મારે કોની આવ્યાનો ખૂણો લેવાનો, અહીંયા સમય અક્ષ એટલે સમય, બાકી એક્સ અક્ષ યાદ એમ રખાય, આનો આ સાથે આમ, આ થીટા, સાહેબ આને તમે થીટા કીધો, આને થીટા કીધો, લે તમ તારે શું કેવું, હું એમ કહું આ થીટા અત્યારે રાખતો, હમણાં તને બદલાવી દઉં, આ થીટા શું છે તો કે ગ્રેટર ધેન 90 છે કે લેસ ધેન 90, કે જો સાહેબ આમ હોય ને આટલો 90 હોય, આ તો હરો મને, આ તો હરો આમ છે, આમ આમ, તો આ થીટા મને 90 કરતા મોટો દેખાય છે સાહેબ, હા 90 કરતા મોટો હોય ને આપણે લખી શકીએ ક્યુ બિંદુ પાસે ભાઈ ક્યુ બિંદુ પાસે થીટા ગ્રેટર ધેન 90 છે, અને થીટા ગ્રેટર ધેન 90, tan 120 tan 150 એવું હમણાં હું તમને પ્રૂવ કરી દઈશ, એની વેલ્યુ છે ને tan થીટા ઋણ આવે, tan થીટા ઋણ એટલે વેગ, એ સાહેબ વેગ ઋણ હોઈ શકે, આ હોઈ શકે, વેગની વાત કરું છું ઝડપની નહીં, વેગ તો સદિશ રાશિ છે, તો ધને હોય ઋણે હોય શૂન્ય હોય. તો અહીંયા તમને એટલી ખબર પડી કે થીટા 90 કરતા નાનો તો વેગ ધન, થીટા 90 કરતા મોટો તો વેગ ઋણ. પણ ખરેખર તમને હાવ સાચું કહું, ખરેખર હાવ સાચું કહું, તમારે છે ને જુઓ સમજાવું છું, છેલ્લે તો આ જ કામ લાગવાનું જ તમને, જે કામ લાગવાનું એ જ મેં તમને સીધું કીધું, ખરેખર મારે અહીંયા આમ લેવાનું ડેશ હું લઉં, કારણ કે જુઓ તો આવું મારે બનાવવું હોય ને, જો આવી રીતના dx/dt કરવું હોય ને, ખરેખર મારે અહીંયા બે નાના નાના સમય લેવા પડે, લઈને દે આમ એક આમ, આ સૂક્ષ્મ સમય dt થઈ ગયો, સૂક્ષ્મ સમય dt, સૂક્ષ્મ સમય dt એને એકોર્ડિંગ સૂક્ષ્મ સ્થાનાંતર dx, તમારે આ થીટાની જરૂર, એને મેં થીટા ડેશ કીધું, અને થીટા ડેશ એટલે મારે શું લખાય તો કે ભાઈ આવી એક લાઈન હતી, એમાં આ ખૂણો થીટા ડેશ હતો, અચ્છા આ થીટા ડેશ હતો તો આ કેટલાનો થાય, હે આ કેટલાનો થાય તો કે આખે આખો આ ટોટલ કેટલાનો 180 હોય, 180 ઓછા થીટા ડેશ થાય એટલો તમારો આ જે એંગલ છે એ 180, અથવા મેં આને થીટા કીધું તો આ કેટલાનો થાય, માની લો આને હું થીટા કીધું, આપણે આની મુજબ જ જઈએ, આ થીટા છે, આ થીટા છે છો, ઓકે આમ આપણે કહી દઈએ આ થીટા છે, આ કેટલાનો થાય પાઈ માઇનસ થીટા, 180 માઇનસ થીટા, 180 ડિગ્રી કયો કે પાઈ રેડિયન કયો, બધું હરખું જ થયું, 80 માઇનસ, અને tan 180 માઇનસ થીટા માઇનસ tan થીટા, tan અહીંયા લખી દઉં આ વાત ફરીથી, ભાઈ tan of 180 minus θ
થીટા એટલે માઇનસ ટેન થીટા થાય, એટલે ટેન થીટા ઋણ થઈ ગયું. સાહેબ હું સમજાયું? નહીં સમજાયું કે ખરેખર તમારે આ ખૂણાની જરૂર આની ખરેખર, કારણ કે અહીંયા આમ લેવાનો હોય સામેની બાજુ છે પાસેની બાજુ, આ ખૂણો લેવો હોય કેટલાનો થાય? તો કે આને મેં થીટા કીધો ને, આને મેં થીટા કીધો ને, તો આ કેટલાનો થાય? પાઈ માઇનસ થીટા, 180 માઇનસ થીટા. ટેન 180 માઇનસ થીટા કરીને સામેની બાજુ છે પાસેની બાજુ કરી નાખો માઇનસ ટેન. આપણે આ કોઈ તમને સમજાયું બધું. ટૂંકમાં તમારે તો એટલું જ યાદ રાખવાનું છે કે જો થીટા 90 કરતા નાનો, થીટા 90 કરતા નાનો તો ટેન ની વેલ્યુ ધન જ મળશે, વેગ ધન જ મળશે. જો થીટા 90 કરતા મોટો, જો આમ ચાઈ કરીને હાથ રાખું છું કે એક્સ એક્સિસ છે, થીટા 90 કરતા મોટો તો છોકરાઓ ટેન થીટા ઋણ એટલે વેગ. અહીંયા સુધી પેલા બધાને રેડી? બધાને ક્લિયર? લુણાવાડા છોકરાઓ, લુણાવાડા, એસ્પાયર, લુણાવાડા તમને અવાજ સંભળાય જ મારો? બેઠા જ છો તમે? સુરેન્દ્રનગર તો બરાબર છે, એક્ટિવ જ છે, સમોસા બધા સરસ ખાઈને આવે છે. આ લુણાવાડાને અવાજ સંભળાતો નહીં હોય કે શું હશે? નેટવર્કનો ઇસ્યુ હશે. તો અહીંયા પી બિંદુ પાસે વેગ ધન આવ્યો, ક્યુ બિંદુ પાસે વેગ ઋણ આવ્યો. હવે હું તમને એના ગ્રાફ સમજાવું બધા અલગ અલગ. આપણે ગ્રાફ પરથી હવે કણ કેવી ગતિ કરતો હશે ને એ આખું સમજવાનું. અહીંયા આપણે એડ કરીએ. હું તમને અલગ અલગ કેસીસ બધા બનાવું છું. એમાં આપણે પહેલો કેસ, અહીંયા તમારી પાસે છોકરાઓ આવી રીતનું સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફની અંદર આ વાય એક્સિસ એના ઉપર હું સ્થાન લઈશ, કારણ કે સ્થાન વિરુદ્ધ સમય છે. આ એક્સ એક્સ, અહીંયા છોકરાઓ આ સ્થાન, આ સમય, સ્થાન વિરુદ્ધ સમય. પહેલો ગ્રાફ હું તમને એમ કહું છું છોકરાઓ કે તમને પહેલો ગ્રાફ આવો કંઈક મળે. પહેલો ગ્રાફ આવો કંઈક, આવો કંઈક મને પહેલો ગ્રાફ. તો હવે પહેલા ગ્રાફ જોવાય કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે, કોના વિરુદ્ધ કોનો ગ્રાફ. ગ્રાફ મારો બેટો સ્થાન વિરુદ્ધ સમયનો છે. સ્થાન વિરુદ્ધ સમય દેખાય છે. સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફ પરથી શું મળે? તો કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં એના ગ્રાફમાં ઢાળ મીન્સ કે ટેન થીટા મને વેગ આપે, એવું આપણે પાછળ લઈ ગયું. ભાઈ સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગ આપે છે. તો ઢાળ માટે શું કરવાનું હે સાહેબ? તો કે ઢાળ માટે કાંઈ નહીં હે, બિંદુઓ લેવાના. આ એક બિંદુ લીધું, બીજું. પછી શું કરવાનું છે? પછી સ્પર્શક ડ્રો કરવાનો. સ્પર્શક આમ જ ડ્રો થાય. સ્પર્શક એટલે બધી ડોટેડ લાઈનથી. અચ્છા, છતાં એમાંય આપણે શેપનો યુઝ કરીએ પહેલા 2-3 પૂરતું, એટલે તમને થોડીક ઓર ક્લેરિટી બને. ચલો ભાઈ આપણે આ શેપ લઈ લઈએ. મેં આ શેપ લીધો અને હું આવી રીતના સ્પર્શક ડ્રો કરું. આ સ્પર્શક, સ્પર્શક આપણે આમનો ડ્રો કરીએ. આ છોકરાઓ સ્પર્શક, સ્પર્શક, સ્પર્શક. સાહેબ આ સ્પર્શક તમે ડ્રો કર્યા, હું પોઈન્ટને જરાક આમ આવું કરી નાખું. તમારો પોઈન્ટ છે, આ પોઈન્ટ પાસે મેં સ્પર્શક ડ્રો, આ પોઈન્ટ પાસે મેં સ્પર્શક ડ્રો. પછી સ્પર્શક ડ્રો કરીને શું કરવાનું હે સાહેબ? સ્પર્શક ડ્રો કરીને કાંઈ નહીં, મેં કીધું તો કરી. હવે એક્સ એક્સિસ બનાવ, ખૂણો લે. એક્સ એક્સિસ જો તો આ ટોટલ ખૂણો કેટલાનો થયો? તો કે ભાઈ 0 બોલો કે 180 બોલો. અહીંયા સાહેબ મને એટલી ખબર પડે કે ભાઈ થીટા ખરેખર કેટલાનો છે? થીટા કેટલા બનતો જ નથી, થીટા 0 છે. તો છોકરાઓ આપણને એટલી નથી ખબર કે ઢાળ બરાબર હું લખી શકું ટેન થીટા. હા બેટા, બરાબર વેગ. ઓકે, સ્પર્શકનો કલર ચેન્જ કરો. આ મેં આવી રીતના અહીંયા જો હું વ્હાઇટ પેનથી ડ્રો કરું, આવી રીતનો મેં બેટા સ્પર્શક ડ્રો ડોટેડ લાઈનથી. હવે આપણે કલરનો યુઝ જ નહીં, એ તો અમે સ્પર્શક ડ્રો કર્યો. ઢાળ બરાબર ટેન થીટા બરાબર વેગ.
અચ્છા, એમાંય તે ઢાળ બરાબર tan θ બરાબર dx બાય dt. પણ હવે તમને 2-3 વખત લખાવું છું, પછી તમને યાદ રહી જશે. બરાબર વેગ થીટા કેટલાનો થયો? લેસ ધેન 90, ગ્રેટર ધેન 90. તો કે ભાઈ 0. tan θ ની જગ્યાએ 0 મૂક. tan 0 શું થાય સાહેબ? એ નથી ખબર. tan 0 0 થાય દોસ્ત. ધેટ મીન્સ કે છોકરાઓ tan 0 ઇઝ ઇક્વલ ટુ 0. ધેટ મીન્સ કે વેગ 0. વેગ 0 એનો મતલબ શું થઈ ગયો? કે કણ સ્થિર છે. કણ સ્થિર છે. કોઈ કણ સ્થિર હોય ને તો એના માટે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ આવો આવે. અને આમ માણસને ફિઝિક્સ મેથ્સ કાંઈ ના આવડતું હોય, કોમન સેન્સ હોય ને, કોમન સેન્સ જેને ખાલી થોડું ઘણું સાયન્સ રાખતા પહેલા વિચાર્યું હોય કે મને વિજ્ઞાન સમજવું ગમે છે કે નહીં, એને ખબર પડે કે જો સાહેબ સમય વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો. સ્થાન જે હતું એનું જ રહ્યું. સ્થાન નો વધ્યું નો વધ્યું નો ઘટ્યું. સ્થાન એનું રહ્યું. સમય વધતો જાય, સ્થાન નો વધે નો ઘટે, સ્થાન એનું હીરે. એનો મતલબ શું થઈ ગયો? વેગ 0 છે. વેગ 0 એટલે કણ સ્થિર. અહીંયા આપણે આનું મોશન લખ્યું મેં, બરાબર જ છે, તમારે કઈ ચેકવાની જરૂર નથી. હું થોડું ભાઈ કણ સ્થિર છે. હાલો, માની લો બીજો એક તમને કહું, તમારી સાથે બીજો એક ગ્રાફ હું ડિસ્કસ કરું. પાછો એક સેકન્ડ ગ્રાફ ડિસ્કસ કરી. અગેન તમારી પાસે છોકરાઓ એક્સ છે, આ જે છે એક્સ, અને આ જે છે નો પ્રોબ્લેમ. હવે લખી નાખીએ. આ એક્સ તમે લખો, સાથે સાથે સ્થાન લખવાનું. તમને ગ્રાફ આવો એક સ્ટ્રેટ લાઈન ગ્રાફ મળ્યો છે. એક સ્ટ્રેટ લાઈન સુરેખા. આને પહેલાની સુરેખા કહેવાય ને બીજાની સુરેખા કહેવાય. પણ બેને અલગ કેમ પાડશું ને હું હમણાં તમને કહું. પેલા બીજું ભણાવી દઉં. આવો મળ્યો. હવે તમને એટલું તો સમજાઈ જાય. આપણે કાંઈ જૂનું હું ભણ્યાની બધાને ભૂલી જાવ. તમે જૂનું હું ભણ્યા બધું ભૂલી જાવ. એટલું સમજાય કે હા સાહેબ બરાબર છે, અહીંયા સ્થાન વધે છે, સોરી સમય વધે છે, સાથે સાથે સ્થાન વધે છે. જેટલો સમય વધે છે એટલું સ્થાન વધે છે. એવું કેમ બોલ્યા? કારણ કે ગ્રાફ સીધી. તો અહીંયા ધેટ મીન્સ કે વેગ તો આવવાનો. ચાલો જોઈએ વેગ આવશે કે નહીં, કેમ થશે. તો અહીંયા હું આની આ જ વસ્તુ લખું. ચાલો પહેલા છોકરાઓ મારે શું લેવાનું? ઢાળ બરાબર tan θ બરાબર dx બાય dt. એ તમને શું આપે છે? ચાલો મારે ઢાળ લેવા માટે tan θ લેવા માટે પહેલા θ લેવો પડે. θ માટે પહેલા મારે શું ડ્રો કરવો પડશે? સ્પર્શક. હવે આપણે ખોટી વાર નહીં લગાડવાની. માની લો આ બિંદુ પાસે બે બિંદુ લઈ જવાના, બે બિંદુ લેવાના. હાલો મેં આવી રીતનો છોકરાઓ એક સ્પર્શક ડ્રો કર્યો ડોટેડ લાઈનથી. જો અમે ડોટેડ લાઈનથી આવો એક સ્પર્શક ડ્રો કર્યો. સ્પર્શક છે. સ્પર્શકનો કોની સાથેનો ખૂણો લેવાનો? તો કે આ જે તમારો સ્પર્શક છે, આ સ્પર્શક એનો કોની આગળનો ખૂણો? તો કે ભાઈ સમય અક્ષ. જનરલી એક્સ અક્ષ, અહીંયા સમય છે, સમય અક્ષ સાથે. હાલો ઓકે, નો પ્રોબ્લેમ. બીજો તો કે બીજો કોણ? અહીંયા સ્પર્શક આમ દોરું, સ્પર્શક આમ દોરું. બરાબર છે, દોર્યું સ્પર્શક. સ્પર્શકનો કોની આગળનો ખૂણો લેવાનો? કે સમય અક્ષ. સમય અક્ષની જગ્યાએ એક્સ અક્ષ હાલે? હા હાલે. હવે તમે જ વિચાર કરો તો જો અહીંયા ધ્યાન આપીને સમજજો. હું લખવાનો છેલ્લે એવું છે ને તો હજી એક ટાઈમ આપીશ, પણ પહેલા સમજી લે કે છોકરાઓ આ જે પેન છે ને, રેગ્યુલર પેન, એ મારો સ્પર્શક છે. અને આ જે આપણી સ્માર્ટ બોર્ડની પેન છે, આ એક્સ એક્સિસ. આ સ્પર્શકના એક્સ એક્સિસ બે વચ્ચેનો ખૂણો θ 90 કરતા નાનો મોટો? તો કે θ 90 કરતા નાનો. θ 90 કરતા નાનો આવે એટલે ઢાળ ધન, એટલે વેગ ધન. અચ્છા, અહીંયા θ જેટલો હતો ત્યાં θ એટલો જ રહેશે કે? જો તો આ સ્પર્શક, આ સમય અક્ષ. તો કે ઈ જ થાય ને સાહેબ, આ બેન તમે અડારો તો સ્પર્શક તો એક જ થયા. સાચી વાત છે. સમય અક્ષ તો ન્યા જ રહેવાની એક્સ અક્ષ. તો જેટલો આ θ છે તો જ આ θ છે. નથી θ વધતો, નથી θ ઘટતો. θ અચળ. ન θ વધ્યો, ન વધ્યો, ન ઘટ્યો. θ અચળ. અચ્છા, ઢાળ બરાબર tan θ બરાબર વેગ. અહીંયા હું એમ તમને ડેફિનેટલી કહી શકું કે θ 90 કરતા નાનો દેખાય જ છે. θ 90 કરતા નાનો એટલે tan ની 90 કરતા નાની કિંમત લ્યો તો તમને વેગ ધન મળે. θ 90 કરતા નાનો એટલે વેગ. પછી જુઓ તો θ વધે છે કે ઘટે છે? તો અચળ.
ધેટ ઇમ્પ્લાઇઝ ટેન થીટા અચળ. આમાં ચેન્જ થાય પછી ટેન આવે, ટેન થીટા અચળ. અને ટેન થીટા એટલે તમારો વેગ, વેગ અચળ કહી શકીએ. ટેન થીટા અચળ, ધેટ ઇમ્પ્લાઇઝ વેગ અચળ. આપણે એમ કહી શકીએ કે કોણ અચળ વેગ સાથે અથવા નિયમિત વેગ સાથે, અચળ વેગ સાથે નથી એનો વેગ વધવાનો, નથી એનો વેગ ઘટવાનો. અચળ વેગ સાથે ઉદ્ગમ બિંદુથી દૂર જઈ રહ્યો છે. ઉદ્ગમ બિંદુઓ લઉં હું, કોણ અચળ વેગ સાથે ઉદ્ગમ બિંદુથી દૂર જઈ રહ્યો છે. એટલે ખરેખર આ ક્યારે હોય ખબર છોકરો? આમ માની લો એક્સ એક્સિસ લઈ લો નું, આમ એક્સ એક્સિસ લઈ લો ને, અહીંયા ઉદ્ગમ બિંદુ હોય, આ ઉદ્ગમ બિંદુ અને કોઈ કણ, ધારો કે એનો વેગ v અચળ છે, એ અચળ વેગ સાથે આમ ગતિ કરતો હોય, એનો ગ્રાફ આવો આવે. એટલે આ આખા એનાલિસિસને હું એકવાર તમારી સમક્ષ પાછો રજૂ કરું છું. એક્સ વિરુદ્ધ ટી બે સુરેખા છે, બે સુરેખામાં શું ફેર છે એ પણ તમને કીધું કે અહીંયા છોકરાઓ પહેલા તો સ્થાન વિરુદ્ધ સમય કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ જોવો ને, એટલે પહેલા મગજને સ્ટ્રાઇક કરવાનું કે હારું આમાં તો વેગ મળે. બકા વેગ કેમ મળે? યાર ઢાળ પરથી મળે. ઢાળ એટલે શું કરવાનું? કેટલા 3-4 સ્ટેપ છે. આપણે જિંદગીમાં 3-4 સ્ટેપને પ્રેક્ટિસ કરીને સ્ટ્રોંગ કરી શકીએ કે સ્થાન વિરુદ્ધ સમય હોય તો ઢાળ માટે ટેન થીટા. થીટા માટે એવું કરવાનું તો કે સ્પર્શક દોરવાનો અને સમય અક્ષ. અહીંયા જે થીટા છે એ થીટા અહીંયા, સાચી વાત છે સાહેબ. થીટા 90 કરતા નાનો, થીટા 90 કરતા નાનો, ટેન ની 90 કરતા નાની ગમે કિંમત લ્યો તો મને ધન મળે, એટલે ટેન થીટા ધન. ટેન થીટા એ જ વેગ છે, એટલે વેગ ધન. વેગ ધન, ઓકે વેગ ધન. થીટા વધે છે કે થીટા ઘટે છે? તો કે થીટા અચળ છે. થીટા અચળ છે, થીટા અચળ એટલે ટેન થીટા અચળ. થીટા એટલે વેગ નથી, ટેન થીટા એટલે વેગ. થીટા અચળ, ટેન થીટા અચળ, વેગ અચળ. વેગ અચળ એટલે અચળ વેગી ગતિ. અચળ વેગી ગતિ તો કોણ અચળ વેગી ગતિ કરતો? આ આવી કઈક ફિઝિકલ સિચ્યુએશન. બધાને રેડી? આમાં ક્યાંય કોઈને ડાઉટ? તબકો રેડી? પક્કા? ભાઈલી વડોદરા, ઓકે. સુરત પાલનપુર, મહુવા છોકરાઓ, હિંમતનગર, હા જામનગર મને સમજાઈ ગયું. મોરબી, મોરબી, ઓકે ડન. તો હું ત્રીજો, આ પહેલા નંબરનો ગ્રાફ, હું નંબર આપતા ભૂલી ગયો છું અહીંયા. આ બીજું. તો થોડુંક પછી હું હમણાં તમને પૂછવાનું શરૂ કરીશ, કારણ કે તમારું માઇન્ડ ખીલે છે કે નહીં એ મારે સાથે સાથે ચેક કરવું પડશે. તો હવે આપણે ત્રીજો ગ્રાફ. અચ્છા એક વાત રહી ગઈ કે સુરેખામાં બે સુરેખા જ કહેવાય. આ છોકરાઓ ઢોળાવ વગરની સુરેખા કહેવાય. ઢોળાવ એટલે હું ઢાળ, આ ઢાળ વગરની સુરેખા ના ઢાળ વાળી સુરેખા. સુરેખામાં ધ્યાન રાખવાનું બે આવે. આ છોકરાઓ ઢાળ વગરની, સારું એમ લખાય ઢોળાવ વગરની સુરેખા, સીધી રેખા જ થયું ને. આ છોકરાઓ ઢાળ સાથે સુરેખા અથવા ઢાળ વાળી સુરેખા. ઓકે, ઢોળાવ વગરની સુરેખા આ સીધી જ કહેવાય ને આ સીધી જ રેખા કહેવાય. આપણે સમજવું પડે કે ઢોળાવ વગરની કહેવાય. સાહેબ ઢોળાવ ઢાળ ક્યાં છે? નથી, થીટા 0 જો બકા. હવે સાહેબ શું કરશું? હવે ત્રીજું કરશું આપણે. ચાલો પાછું આપણે શેપમાં જઈએ. જીવનની અંદર વાય એક્સિસ, એક્સ એક્સિસ, સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. દર્શાવી દેશું, સમય દર્શાવી દેશું, સ્થાન વિરુદ્ધ સમય. અહીં આપણે લખી નાખીએ છોકરાઓ, આ સ્થાન છે એક્સ, આ સમય છે. તમને ગ્રાફ આવો કંઈક મળ્યો. હવે તમને ગ્રાફ આવો કંઈક મળ્યો. સુરેખા એટલે હા સાહેબ સુરેખા. પાછળનામાં તમે છે ને સાહેબ ઘણા એમ કે સાહેબ તમે બધું લખ્યું ને સમજાણું, પણ તમે આ કેમ લખ્યું ઉદ્ગમ બિંદુથી દૂર જાય છે? બકાઈ મેં એટલા માટે લખ્યું ઉદ્ગમ બિંદુથી દૂર જાય છે. જો તમને દેખાય જ છે ઉદ્ગમ બિંદુ દૂર. અહીંયા તું જોવા જા દોસ્ત,
અહીંયા આમ છે કે કોણ ઓલરેડી ટી બરાબર 0 સમયે બહુ દૂર છે. ત્યાં ઈ ગ્રાફની અંદર કણ ટી બરાબર 0 સમયનું સ્થાને 0 હતું. ધેટ મીન્સ કે ટી બરાબર 0 સમયે કણ ઉદ્ગમ બિંદુ પર જ હતો. હવે અચળ વેગ હોય તો એ ઉદ્ગમ બિંદુથી દૂર જ જવાનો ને. ઉદ્ગમ બિંદુથી દૂર હોય તો નજીક આવવાનો કેસ. આ તો ટી બરાબર 0 એ જુઓ ને સ્થાન 0 ધેટ મીન્સ પર જ હતું. ચાલો હવે અહીંયા સેમ એ પહેલું તો કે પહેલું તો આપણે ઓલું લખવાનું કામ કરીએ છીએ. બી કાંઈક આપણને થોડુંક મેળ બેસે છે. તો ઢાળ બરાબર tan થીટા. હવે છોકરા હું dx બાય હજી એકવાર લખી નાખું એટલે તમને સમજાય કે tan થીટા એ dx બાય dt જ છે એટલે વેગ છે v. હવે જોવો તો છોકરા હવે આપણે શું કરીએ બે બિંદુ લેતા હતા યાદ કરો. આવી રીતના મેં બે બિંદુ લીધા ગ્રાફ પર બે બિંદુ. એનો શું દોરવાનો તો કે સ્પર્શક. હાલો આ સ્પર્શક. હાલો અહીંયા આવી રીતનો આમ સ્પર્શક. અચ્છા સ્પર્શક કરીને શું કઈ મંજીરા વગાડવાના? ના ના, સ્પર્શક લઈને તરત આપણે એક્સ અક્ષ ડ્રો કરવાની. બેટર છે તમે સમય અક્ષ બોલો. આપણે એક્સ અક્ષ, આ એક્સ અક્ષ. અચ્છા આ થીટા જો, ઓકે. આ થીટા જો, ઓકે. હા સાહેબ બરાબર છે. હાલો મને એવું લાગે છે કે થીટા ઘટ્યો વધ્યો. એટલે બકા મેં અહીંયા ડ્રો કરી એક જગ્યાએ લાઈન સીધી દોરાની હોય ને એક જગ્યાએ ન દોરાની હોય, એમાં તને નાનું મોટું લાગતું હોય. બેટર છે કે તમે બે પેન હોય કે પેન પેન્સિલ હોય તો આવી રીતના રાખી જાઓ. આ સ્પર્શક અહીંયા ધ્યાન પાછું બધાનું. આ સ્પર્શક આ તમારી એક્સ એક્સિસ. અહીંયા ઈ જ સ્પર્શક ઈ જ એક્સ એક્સિસ. તો થીટા નથી વધતો, થીટા નથી ઘટતો, થીટા અચળ. ક્યાં બાત હે, થીટા અચળ. પણ થીટા 90 કરતા નાનો છે કે મોટો? સાહેબ હવે એટલું તમને સમજાય કે આ 90 થયો તો આ તો એની કરતા મોટો કહેવાય. ક્યાં બચ્ચા? અહીંયા ક્યાં ગ્રેટર ધેન 90. પછીનું સ્ટેપ આપણે શું લખ્યું હતું? ક્યાં ગ્રેટર ધેન 90. થીટા ગ્રેટર ધેન 90 ધેટ ઇમ્પ્લાઇઝ કે વેગ ઋણ આવે. હુકમ પર હુકમ સાહેબ તમે કઈ રીતે કહી શકો? થીટા 90 કરતા મોટો હોય ને તો tan થીટામાં 90 ની જગ્યાએ 120, tan 150, tan 135 આ બધું જોવા જાય ને તો માઇનસમાં. એટલે હું કહી શકું tan થીટા ઋણ આવ્યું એટલે વેગ ઋણ આવ્યું. ઓકે પછી તો કે ભાઈ પછી થીટા વધે છે કે ઘટે છે? તો કે નહીં ભાઈ સાહેબ એટલું પૂરું થઈ ગયું કે થીટા અચળ. થીટા અચળ ધેટ ઇમ્પ્લાઇઝ tan થીટા અચળ. tan થીટા અચળ ધેટ ઇમ્પ્લાઇઝ છોકરાઓ tan થીટા એટલે વેગ છે. ધેટ મીન્સ કે છોકરાઓ વેગ અચળ. વેગ અચળ આવ્યો કારણ કે વેગ એટલે આમ નામ જ નક્કી થતો હતું ખરેખર કે ભાઈ એક્સ વિરુદ્ધ ટી ના ગ્રાફમાં ઢાળ એટલે tan થીટા. થીટા નથી વધતો ઘટતો, થીટા અચળ તો વેગ અચળ. પણ આપણે અહીંયા લખીએ કે કણ અચળ વેગી ગતિ કરશે. જે આપણે ન્યાય જ કીધું હતું. જો ને કણ અચળ વેગ સાથે ઉદ્ગમ બિંદુથી દૂર જાય છે. અહીંયા કહી શકીએ કણ અચળ વેગ સાથે ઉદ્ગમ બિંદુ તરફ આવે છે. ઉદ્ગમ બિંદુ તરફ આવે છે. તો મારા જેવા માણસ થોડુંક છે ને આમ વધારે સમજાવવા જાય ને એમાં આ મારા બેટા છે ને ઊંધા સમજે. સાહેબ ઉદ્ગમ બિંદુ તો અહીંયા છે, કણ આમ જાય. આ કઈ થોડો નો ગતિપથ છે દોસ્ત, આ ગ્રાફ છે. આનો ગતિપથ તને કહું જો આવું હોય. ત્યાં તારું દોસ્ત આ એક્સ એક્સિસ હોય કે ન હોય તો અહીંયા એક્સ બરાબર 0 હોય કે ન હોય તો ટી બરાબર 0 એ જો તો એક્સ બરાબર 0 પર છે આઘો છે. આ હારું જોવો તો આ હારું સમય 0 છે ને એ તો એક્સ બહુ મોટું છે. ઇટ મીન્સ કે કણ અહીંયા છે 10 મીટરે છે ધારો કે 10 મીટરે છે. પછી વેગ ધન છે કે વેગ ઋણ છે? તો કે વેગ ઋણ છે. આ દિશાને આપણે ધન એક્સ લીધી હોય અને ઋણ લીધું કારણ કે તો જ હું 10 મીટર પ્લસ કહી શકું. વેગ ઋણ છે ધેટ મીન્સ વેગ આમ છે. જો તો ઉદ્ગમ બિંદુ તરફ જઈશ કે નહીં? આ તો એમ કે લે સાહેબ આ ઉદ્ગમ બિંદુ એમ નથી જોવાનું. આ તો ગ્રાફ છે એટલે અહીંયા ઉદ્ગમ બિંદુ તરફ. તો કે હા બરાબર સમજાઈ ગયું છે ઉદ્ગમ બિંદુ તરફ જાય. બોલો આટલી ખબર પડી બધાને? પહેલા પાક્કો રેડી અમદાવાદ? ઓકે ગુડ. હવે હું ચોથો ગ્રાફ જોઉં. આને સુરેખાત કહેવાય, ઢોળાવળી સુરેખાત કહેવાય. ઢાળ 90 કરતા મોટો આવે એટલે ઋણ ઢાળ. હવે આપણે ચોથો ગ્રાફ, ચોથો પાંચમો છઠ્ઠો એ બધા થોડા સારી ક્વોલિટીના ઓર ટફમાં જઈએ. કેમ પહેલો સમજ્યા પછી બીજા ત્રીજામાં જો વાંધો ન આવ્યો. એમાં આમાં પહેલું ધ્યાનથી ફોકસથી સમજી લેશો તો તમને સમજાઈ જશે કે આમાં હું શું કહેવા માંગુ. આ છોકરા એક્સ
આ છોકરાઓ ચાલો સ્થાન વિરુદ્ધ આ સમય. હવે મારે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ આવો કાંઈક આવ્યો. આવો ગ્રાફ આવ્યો તો હારું સાહેબ, હારું અઘરું થયું. અઘરું થાય જિંદગીમાં, નો પ્રોબ્લેમ. તારે શું કરવાનું? તને એટલી ખબર છે કે પહેલા એક્સ વિરુદ્ધ ટી છે. અચ્છા સ્થાન વિરુદ્ધ સમય. ઓકે, ઢાળ ટેન થીટા વેગ આપે. કારણ કે સ્થાન એક્સ વિરુદ્ધ ટી કરીશ તો હું ટેન થીટા એપ્લાય કરીશ તો ડીએક્સ બાય ડીટી સામેની બાજુ ટેન થીટા બરાબર સામેની બાજુ છે પાછળની બાજુ કરીશ તો મને ડીએક્સ બાય ડીટી મળશે, ની વેગ મળશે. પૂરું થઈ ગયું. હાલો બે બિંદુ પસંદ કરો. તમને કઈ ચિંતા જ નહીં કરવાની યાર. એમાં હું ચિંતા તો કરીને તો બઠ્ઠા પડી ગઈ. મોજ કરવાની. ઓકે, હાલો આ એક બિંદુ, આ બીજું બિંદુ. હવે સાહેબ તો હવે સ્પર્શક દોર. આ સ્પર્શક સ્પર્શક મેં આમ ડ્રો કર્યું. સ્પર્શક સ્પર્શકનો સાહેબ કોની આવ્યાનો ખૂણો લેવાનો? હે, સ્પર્શકનો કોની આવ્યાનો ખૂણો? સમય અક્ષે જોઈને બકા. પણ સમય અક્ષ જનરલી ઓલવેઝ કઈ સમય નહીં હોય. હંમેશા તારે એક્સ અક્ષ યાદ રાખી લે. આના જેવું જિંદગીમાં સારું કાંઈ નહીં. હાલ લે, આમે સ્પર્શક ડ્રો. ઓકે, હાલ મેં અહીંયા આમ સ્પર્શક. ઓકે, હવે કોની આવ્યાનો ખૂણો લેવાનો? હે સાહેબ, સમય અક્ષ યા એક્સ અક્ષ. સાહેબ દોરો, ડ્રો કરો તો આપણે થઈ જ જાય. એક્સ અક્ષ કે છોકરા જોરે જુઓ તો બકા આ થીટા છે, આ થીટા. સ્પર્શકનો સમય અક્ષ સાથેનો ખૂણો, સ્પર્શકનો સમય અક્ષ સાથેનો ખૂણો શું લાગે? થીટા વધે ઘટે? તો કે થીટા ઘટે છે. થીટા ઘટે છે, ઘટશે. અચ્છા, પણ થીટા ટેન થીટા હું? ધેટ મીન્સ ઢાળ. ઢાળ ઘટે એટલે વેગ ઘટે. કારણ કે ઢાળ બરાબર ટેન થીટા બરાબર તો વેગ છે. છે ઓ ખબર છે, કાંઈ વાંધો નહીં, સમજશું આખે આખે. હજી તો મેં શરૂ કર્યું છે. પણ આમાં છે ને ઘણા કન્ફ્યુઝ થાય. કન્ફ્યુઝ કઈ રીતે થાય ખબર છે? એ છે ને છોકરાઓ જો બરાબર અહીંયા ધ્યાન આપીને જુઓ. તમે લખવાની ઉતાવળ ન કરો. કારણ કે એક સમજશો તો નહીં વાંધો. સાહેબ હું આમ થીટા દોરું, આમ એ ઘણા આમ દોર્યા. સાહેબ જો બે હરખા છે ને, આમ દોરે. એક અહીંયા નજીકમાં દોરે, ઉદ્ગમ બિંદુ નજીક, એક આમ દૂર દોરે. સાહેબ એ થીટા ક્યાં વધ્યો ઘટ્યો હું કહી શકું? કદાચ આવું તમને ટેવ હોય ને, આમાં ભેગું ન થતું હોય ને, તો હજી એક વે આપું કે તમારે છે ને આમ પેન પકડીને પેપરમાં ગ્રાફ પૂછવાનો હોય આમ પેન પકડી રાખો. આમ આ હાથ છે ને આને આમ ફેરવતો જાઓ. હવે તો સમજાય ને. આ સ્પર્શક હતો, ગ્રાફ અહીંયા આવ્યો. અહીંયા સ્પર્શક આમ, અહીંયા સ્પર્શક આમ, અહીંયા સ્પર્શક આમ. હા એ હવે સમજાયો. તો આ જગ્યા પહેલા મોટી, જગ્યા નાની થઈ, પછી જગ્યા નાની થઈ, પછી જગ્યા નાની થઈ, પછી ઓર નાની થઈ. જો કઈ જગ્યા? મારી હાથ અને પેન વચ્ચેની જગ્યા નાની 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 નાની. એક થીટા ઘટતો. ટૂંકમાં હાથ ફેરવતા શીખવાનું. હાથ ફેરવતા. મારા જીવને તો હેબિટ પડી ગઈ હોય. હું તો આમ જ વિચારું. મને એક્સ અક્ષ તો આમ આમ નામ દેખાતી હોય, ન હોય તો હું વિચારી શકતો. ઓકે, જો આ સીધું છે એક્સ અક્ષમાં વ્યુ ગયું, ત્યાં ઘટતું ગયું. તો હવે આપણે આનું થોડુંક ભેગું કરીને લખીએ. પહેલા બોલો, પહેલા આ બધાને ક્લિયર થયું? થીટા કેમ ઘટે છે ખબર પડી? એડીને થીટા કેમ ઘટે એમાં કઈ મને ડાઉટ ન જોયો? ઓકે, સારું હાલો. હવે આપણે અહીંયા લખીએ ઢાળ બરાબર ટેન થીટા બરાબર. હવે છોકરા હું વેગ સીધું લખું યાર. પછી કેટલીક વાર ડીએક્સ બાય ડીટી બરાબર વેગ. અચ્છા, થીટા 90 કરતા નાનો મોટો? તો કે થીટા 90 કરતા નાનો. 90 કરતા થીટા 90 કરતા નાનો હોય તો તમને ખબર જ છે કે થીટાની 90 કરતા નાની કિંમત માટે ટેન થીટા પોતે કેવો મળવાનો? ધન. થીટા 90 કરતા નાનો એટલે એક ધન. ઓકે, હાલો સમજાય. અચ્છા, થીટા વધે છે કે ઘટે છે? તો કે થીટા ઘટે છે. ઘટે. શું તમને થીટા ઈ ઢાળ છે? ના ના, થીટા ઢાળ નથી, ટેન થીટા ઢાળ. હા સાહેબ, કોનાની વાત? ત્યારનું કહું જ છું. થીટા ઘટે છે. ધેટ મીન્સ છોકરા ટેન થીટા ઘટશે. સાહેબ
તમે એકવાર પ્રૂવ કરી દો. લ્યો જો તમને હું પ્રૂવ કરી દઉં, આપણને કઈ વાંધો નથી. આ લખવાનું નહીં, તમારે લખવું હોય તો તમને છૂટ જ છે કે માની લો સપોઝ છોકરાઓ કે આ થીટા 60 ડિગ્રી છે, અહીંયા ઘટીને એ 30 ડિગ્રી થી. જો તો અહીંયા થીટા 60 હતો, મારે tan 60 લેવું પડે. tan 60 sin 60 upon cos 60 થાય. મને યાદ છે કે √3. tan 30 તો tan 30, ચાલો tan 30 એટલે sin 30 upon cos 30, sin 30 1 upon 2, cos 30 √3/2, 2 2 ગયા 1 upon √3. એ બરાબર છે સાહેબ. tan 60 √3 આવ્યું, tan 30 1 upon √3 આવ્યું, તો થીટા ઘટ્યો, થીટા 60 માંથી 30 થયો, તો tan થીટા √3 માંથી 1 upon √3 થયું. એ વાત છે સાહેબ. થીટા ઘટે તો tan થીટા ઘટે, ઘટે એટલે. અને ઢાળ ઈ તમારો થીટા નથી, ઢાળ ઈ tan થીટા છે. વેગ થીટાથી નક્કી નહીં થાય, વેગ tan થીટાથી નક્કી થાય. ઘટે એટલે tan થીટા ઘટે. અને tan થીટા ઘટે મારા વાલાઓ, તો આપણે અહીંયા લખતા હતા કે tan થીટા અચળ, અહીંયા tan થીટા ઘટે, અને tan થીટા ઘટે વેગ ઘટે. ઘટે વેગ ઘટે. વાહ સાહેબ, હું સાહેબ હવે તમે યાદ કરો તો આ તમારે લખવાનું નથી. આવું તો તમે ભલે છેલ્લે હું જવા દઈશ, આવું કઈ હંમેશા નહીં કરવાનું. પાછા ઘણા પૂછે આવું લખ્યું હોય ને તો હે સાહેબ તમે 60 ક્યાંથી લાવ્યા? અલા તારા ડોહા ધાય રો મેં યાર, કે અહીંયા 60 હતો ને અહીંયા 30 હતો. આ જેટલું હું તમને કહું છું ને બધા પ્રશ્નોમાંથી હું પસાર થઈ ચૂક્યો છું. 18-19 વર્ષ આમનામ તો ન કાઢ્યા હોય, બધા જ ખબર હોય ક્યાં ક્યાં પ્રશ્નો થઈ ગયેલા, બધું જ હું આમ એક પ્રકારનો ડાઉટ ન રહે એ રીતના ધ્યાન રાખું છું. વેગ ઘટે. ઓકે, હવે તમે યાદ કરો, મેં તમને એવું સમજાવ્યું હતું કે વેગમાં ફેરફાર એટલે પ્રવેગ. વેગમાં ફેરફાર એટલે પ્રવેગ. વેગ વધે તો એને અચળ પ્રવેગી ગતિ આપણે ભણ્યા હતા. વેગ ઘટે તો પ્રતિપ્રવેગ. અચળ જવા દો. વેગ વધે તો પ્રવેગી અને વેગ ઘટે તો પ્રતિપ્રવેગ. અહીંયા વેગ ઘટે છે, વેગ ઘટે છે એ શું શો કરે છે? વેગ ઘટે છે એવું કોણ? પ્રતિપ્રવેગી ગતિ કરે છે. વેગ ઘટે એવું શો કરે છે શકું અહીં કોણ? કોણ કેમ હે સાહેબ? કોણ ક્યાંથી? એલા કોણ લે પદાર્થ લે, જેની માટેનો ગ્રાફ છે એ લઈ લેતું. એ કોણ? પ્રતિપ્રવેગી ગતિ. હવે અહીંયા કોણ? અચળ વેગ. તો આપણે લખી નાખીએ કોણ? અચળ પ્રતિપ્રવેગી કરે છે. એ બી કેમ નક્કી થયું? અચળ પ્રતિપ્રવેગી. પેલા સમજાવું સાહેબ, આપણે એવું સમજ્યા હતા, મેં એવું કીધું હતું કે વેગ અને પ્રવેગ, વેગમાં ઘટાડો થાય તો પ્રતિપ્રવેગી કહેવાય ને વેગમાં વધારો થાય તો પ્રવેગી કહેવાય. બીજી એક વાત, અને છે ને એ મારે છે ને હવે મારે એની બહુ જરૂર છે ને વ્યવસ્થિત શેપિંગ ગયા. હલો વાહ, સરસ કલર મેચ થયેલો. તો બોક્સ આપણે લઈ, બોક્સને છે ને કામ કરો બીજી જગ્યાએ ક્યાંક. બોક્સ અહીંયા, બોક્સ આવી ગયું. ઓકે ડન. આની અંદર એક હું વાત તમને યાદ કરાવી દઉં, મેં ભણાવેલી જ છે ઘણી બધી વખત, એક વખત નહીં. છોકરાઓ, વેગ અને પ્રવેગ, પી અને એ લખો ટૂંકમાં. વેગ એન્ડ પ્રવેગ બંને સમાન દિશામાં, બંને સમાન દિશામાં. તો મેં કીધું તો યાદ કરો, વેગ વધે. પછી બીજું આવું મેં લખીને કીધું, પછી મેં આવું બીજું એક લખાયું હતું ભાઈ, વેગ અને પ્રવેગ બંને વિરુદ્ધ દિશા. હા ઓકે હાલો. તો આ બોક્સ ને મારે હારવાર ફેરવવું પડશે. હાલો બોક્સ ને મોટું કરો. થેન્ક યુ બોક્સ. બોક્સ સિલેક્ટ થા, હાલ મોટું થા, હાલ આમ મોટું થા. ચાલો હવે હું અહીંયા લખું છું. તમને એક કામ કરું, નહીં તો છે ને આપણું નોટ્સની જગ્યા વિખાઈ જશે. મને વાંધો નથી, છે ને અલગ રીતે લખું.
દેખાય ને એમ લખો. નાનું જ રાખો બોક્સ, તો બી તમને દેખાય એમ લખો. યાદ કરો, વી અને એ બે એકબીજાને સમાંતર, વી અને એ બે એકબીજાને સમાંતર તો વેગ વધે. સમાન દિશા બોલું કે સમાંતર બોલું, બે હરખું જ થયું. અને વેગ અને પ્રવેગ બે એકબીજાને પ્રતિ સમાંતર એટલે વિરુદ્ધ દિશામાં તો વેગ ઘટે. તમે તમતારે મેં લખ્યું ને એમ લખી નાખજો. તમે તમતારે મેં લખ્યું ને એમ લખી નાખજો કે વેગ અને પ્રવેગ બે સમાન દિશામાં તો વેગ વધે, વેગ અને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં તો વેગ ઘટે. હવે આને હું બરાબર રાખવાનું, રાખો કોપી સિલેક્ટ કરી દીધી. એઆઈ માં સર્ચ કરવું છે. હા હું પાડો કોપી ડાયરેક્ટલી સીધું કોપી કેમ ન આવ્યું? હારું હાલો આ અત્યારે યાદ રાખો, મારે આને હરવાર ફેરવવું હતું, કઈ વાંધો નહીં. જો વેગ અને પ્રવેગ બંને યાદ કરો સમાંતર એકબીજા સમાન દિશામાં હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય, બે વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં ઘટાડો થાય. હવે અહીંયા જોજો પાછું ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન આપણે લખીએ છીએ. અહીં કણ અચળ પ્રવેગી ગતિ કરે છે. હું એમ તમને કહું છોકરાઓ, વેગ ધન છે એ તમને ખબર પડી ગઈ? યસ સર, વેગ ધન છે. કેમ ખબર પડી? થીટા 90 કરતા નાનો છે એટલા માટે. વેગ ધન છે. પ્રતિ પ્રવેગી ગતિ થતી હોય જો તો અહીંયા થીટામાં તમને એ ખબર પડી ગઈ, થીટા લેસ ધેન 90 એટલે વેગ ધન. થીટા ઘટે, ટેન થીટા ઘટે, વેગ ઘટે. વેગ ઘટતો હોય ત્યારે વેગ અને પ્રવેગ એકબીજાની કેવી દિશામાં હોય? સમાન કે વિરુદ્ધ? વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશાના હોય, વિરુદ્ધ સંજ્ઞાના હોય. મીન્સ કે વેગ ધન છે તો અહીંયા તમને પ્રવેગ ઋણ. ફરીથી બોલો તો પ્રવેગ તમે ઋણ ક્યાંથી લઈ આવ્યા? આમાં પ્રવેગને ક્યાંથી ઘુસેડી દીધો? કહું એમ કીધું. પહેલા તો થીટા ઘટે છે, ટેન થીટા ઘટે છે એટલે વેગ ઘટે છે. વેગ ઘટે એટલે પ્રતિ પ્રવેગી ગતિ. અહીંયા તમે યાદ કરી લો કે વેગ ઘટતો હોય તો વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશા. એ સાહેબ આવું તમે ક્યાં કીધું હતું? મેં તમને નહોતું કીધું છોકરો કે આ પેનને ઉપર ફેંકું ત્યારે વેગ ઉપર હોય ને જી નીચે હોય, બે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે વેગના મૂલ્યમાં ઘટાડો થતો. વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય. તરસાલી, વડોદરા, પહેલી બેચ. વેગના મૂલ્યમાં ઘટાડો થતો હોય ત્યારે બે વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશા કહો કે વિરુદ્ધ સંજ્ઞા કહો, યાર બે એક જ થયું ને, દિશા વિરુદ્ધ કે સંજ્ઞા વિરુદ્ધ. અહીંયા તમને પહેલેથી નક્કી થઈ ગયું થીટા લેસ ધેન 90 છે અને થીટા લેસ ધેન 90 છે એટલે વેગ ધન છે તો વેગ તો ધન નક્કી થઈ ગયો. હવે બે વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ધન હોય તો મારે પ્રવેગને શું કેવું? શું કેવું? વેગ ધન ને પ્રવેગ. બોલો એટલું રેડી બધાને? પાક્કો? શ્યોર? હાલો હવે હું પાંચમો ગ્રાફ તો જો આવો તમે જો એટલે સીધો હાથ જ મૂકવાનું. જો હાલો સર, કેટલું ફાસ્ટ વિચારાય ખબર છે? અને આ સ્પીડમાં વિચાર. હાલો હા બોલ ભાઈ. સર, તો આમાં અચળ પ્રવેગ એ કેમ ખબર પડે? અચળ પ્રવેગ, હા ઓકે, ઈ તને સમજાવવાનું રહી ગયું. અચળ પ્રતિ પ્રવેગી અચળ પ્રવેગ આપણે ભણી ગયા બેટા. પ્રવેગ એટલે વેગનો ફેરફાર, પણ વેગનો ફેરફાર સમય સાથે જ્યારે થતો હોય ત્યારે એને આપણે અચળ પ્રવેગી ગતિ કહીએ. યાદ કર, વેગનો ફેરફાર જ્યારે સમય સાથે. અહીંયા જોતો બેટા, અહીંયા થીટા હશે, થીટા અહીંયા સતત બદલાતો જાય કે નહીં? થીટા સતત બદલાતો જાય તો થીટા સતત બદલાતો જાય એટલે વેગમાં સતત ફેરફાર થાય. અને વેગનો ફેરફાર નિયમિત હોય તો વેગના ફેરફાર નિયમિત એટલે એને આપણે અચળ પ્રવેગી કહીએ છીએ. હવે અહીંયા આપણે પાંચમો કેસ. અહીંયા તમે ટૂંકમાં આ અચળની મેં અહીંયા કીધું કે વેગનો ફેરફાર, એને જે પૂછ્યું ને વેગનો ફેરફાર, સમય સાથે વેગનો ફેરફાર આપણે એવું કહીએ છીએ કે નિયમિત છે. એટલા માટે મેં લખ્યું. કારણ કે હું તમને હમણાં જે ફ્રી ફોલના મુક્ત પતનના આપણે ગ્રાફ ડ્રો કરવાના છીએ અચળ પ્રવેગી પ્રતિપ્રવેગી ગતિ માટે જ છે. ત્યાં આપણે એવું સમજીએ છીએ. તમારે એવું સમજવાનું કે ભાઈ ઓકે એસરેટેડ મોશન પ્રવેગી ગતિ છે કે પ્રતિપ્રવેગી ગતિ. ચાલો નેક્સ્ટ એડ કરીએ. પાંચમો. હવે હું ગમે એને પૂછું છું, જોજો પાંચમો.
હવે પાછું એક્સ એક્સિસ અને વાય એક્સિસ ડ્રો કરી નાખીએ. આ છોકરાઓ ઓકે, આ ઓકે, નો, આ બકા એક્સ, આ ટી. હવે આવો ગ્રાફ ડ્રો કરો. આવો, ઓકે, સમજાઈ ગયું. હવે તો કે હવે આપણે પહેલા ઓલું યાદ રાખી લેજો. અહીંયા હું લખી જ નાખું છું કે વેગ અને પ્રવેગ બે એકબીજાને સમાંતર, વેગ અને પ્રવેગ બે એકબીજાને સમાંતર, તો આપણને ખબર જ છે વેગના મૂલ્યમાં વધારો થાય. વેગ અને પ્રવેગ બે એકબીજાને પ્રતિ સમાંતર હોય, આપણે આમ લખતા હતા, એકબીજાને પ્રતિ સમાંતર હોય, વેગના મૂલ્યમાં ઘટાડો થાય. આ બોક્સ આપણું ધારવાર રાખવું તો કાંઈ વાંધો નહીં. ત્યાં એક માથે સદિશ કરી નાખજો, દિશાની વાત કરી એટલા માટે. અહીંયા મૂલ્યની જ વાત છે. તો હવે આપણે છોકરાઓ આની પછીનું કામ શું કરતા હતા, તો કે સાહેબ બે બિંદુ લ્યો, હાલો હવે મને આમાં કોણ કરાવશે, હાલો તો આપણે આન્સર આપી શકીએ. હું તમને કટકામાં પ્રશ્નો પૂછતો જાઉં છું, એટલે આની પછી થોડુંક પાછું ચેન્જ થવા. હાલો આમાં હું તમને કટકામાં પૂછતો જાઉં. પહેલા મને એ તમારે કહેવાનું છે કે થીટા વધે છે કે ઘટે છે. થીટા વધે છે ઘટે છે તો ટેન થીટામાં હું થવાનું, બસ આટલું આપણે પહેલા મારો પહેલા હું આ તો લખી જ નાખું છોકરો, કારણ કે આ તો આપણું ફંડામેન્ટલ ફેક્ટ છે. ઢાળ બરાબર હું લખી નાખું ટેન થીટા, ટેન થીટા ઢાળ બરાબર ટેન થીટા બરાબર હું લખી નાખું વેગ, આપણને ખબર જ છે. હવે ડીએક્સ બાય ડીટી નથી લખતું, ઢાળ બરાબર ટેન થીટા બરાબર વેગ. ચાલો હવે આમાં થીટા વધે છે ઘટે છે મને કોણ કહેશે, ખબર પડે કે કેટલા. હાલો ઘણા બધાની આંગળીઓ ઊંચી થાય છે, વેરી ગુડ જ છે. જ્યાં નથી થતી ને મારે એને સમજાવવું છે. આપણે તો આપણા કર્મો શ્રેષ્ઠ કરીએ ને તો છે કે મૃત્યુ સમયે આપણને અફસોસ ન રહે કે આપણે દરેક બાળક માટે પ્રયત્ન ન, એ આપણને જવાબ આપશે મને. એ હાલો હિંમતનગર, ઓ હે સૂર્ય કઈ બાજુ વહી ગયો હતો આજે? હા બોલો, શું થયું તું બેન? ઓકે ઓકે રિપીટ કરું. મારો ક્વેશ્ચન એમ છે થીટા વધે છે ઘટે છે કે પછી એને અકોર્ડિંગ ટેન થીટા વધે છે કે ઘટે છે? મને હિંમતનગર માંથી આન્સર આપવાના હતા. હાલો કોણ આન્સર આપશે? ચાલો બીજી બેચમાં વચ્ચે ભાઈ છે ને આન્સર આપશે. વચ્ચેની લાઈનમાં વચ્ચેની રોમાં બીજી બેચમાં જે છે ને વચ્ચે. હા બસ. કઈ રીતના બેટા તું નક્કી કરી શક? હા 2 પોઈન્ટ લેવાના. ઓકે લીધા હાલ. પછી ઓકે પછી કોની સાથેનો ખૂણો? સમય અક્ષ અથવા તો એક્સ અક્ષ. તો કે વેરી ગુડ. આ થીટા, આ થીટા. ઓકે વેરી ગુડ બેટા. થીટા વધે તો ટેન થીટા પાછો વધે કે ઘટે? વધે. ઓકે વેરી ગુડ. તો જો અહીંયા બેસી જા. વેરી ગુડ બેટા. આમ હાથ રાખવાનો, હાથ ફેરવવાનો ધંધો છે. આ તો ફિક્સ જ છે એક્સ અક્ષ. આમ જો આમ હાથ ફેરવતો જવાનો, ફેરવતો જવાનો, ફેરવતો જવાનો, ફેરવતો જવાનો. સમજાઈ જાય ભાઈ? થીટા વધતો જાય. અહીંયા ઢાળ બરાબર ટેન થીટા બરાબર વેગ. અચ્છા થીટા 90 કરતા નાનો કે મોટો? તો કે ભાઈ થીટા 90 કરતા નાનો. થીટા 90 કરતા નાનો તો આપણને વેગ કેવો મળવાનો છોકરાઓ? ધન. કારણ કે 90 કરતા નાની કિંમત 10 ની બધી ધન થાય તો વેગ ધન. અને 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 બીજી વાત અને બીજી વાત અને બીજી થીટા લેસ ધેન 90. હવે હું એમ કીધું કે થીટા થીટા વધતો જાય છે. એ થીટાનું મારે કાંઈ કામ નથી, કારણ કે મને થીટા વેગ નહીં આપે, ટેન થીટા વેગ આપશે. થીટા વધતો જાય, ધેટ મીન્સ છોકરાઓ ટેન થીટા વધતો જાય. ઓ ધેટ
ગ્રેટ. tan થીટા વધતો જાય એમ. થીટા વધતો જાય એટલે વેગ વધતો જાય. ફાન્ટાસ્ટિક. વેગ વધે. વેગ વધે એટલે કેવી ગતિ? તો કે વેગ વધતો હોય તો એ સાહેબ પ્રવેગી ગતિ કહેવાય. સાહેબ ઈ પ્રવેગી ગતિ કહેવાય. તો અહીંયા આપણે લખી શકીએ કે કણ અચળ, ભાઈ અચળ કેમ આવ્યો? પાછો હમણાં સમજાવી દઉં. કણ અચળ પ્રવેગી ગતિ કરે છે. કણ અચળ પ્રવેગી. કણ અચળ પ્રવેગી. હલો ભાઈ. સાહેબ હવે સાહેબ વેગ ધન છે કે ઋણ? તો કે એ તો તમે નક્કી કર્યું જ તે કે વેગ ધન છે. એ નીચે લખી નાખો કે વેગ ધન છે. સાહેબ પ્રવેગ ધન આવશે કે ઋણ આવશે? તો તારે જોવાનું પ્રવેગની સંજ્ઞા કોઈ ઢાળવાળ ઉપરથી નક્કી નથી થતી. પ્રવેગની સંજ્ઞા ગતિના પ્રકાર પરથી નક્કી. કે ગતિનો પ્રકાર કેવો છે? તો કે અચળ પ્રવેગી. અચળ પ્રવેગ એટલે વેગ વધતો હોય. વેગ વધતો હોય, જો બોક્સમાં જોજો, અહીંયા ધ્યાન આપીને એક વખત જોજો કે વેગ વધતો હોય તો પ્રવેગ અને વેગ એકબીજાને સમાંતર હોય. સમાંતર એટલે બેની દિશા સમાન હોય. દિશા બોલો કે સંજ્ઞા બોલો, બે એક નો થયું. દિશા બોલો કે સંજ્ઞા બોલો, બે એક જ થયું. બેની દિશા સમાન મીન્સ બેની સંજ્ઞા સમાન, મીન્સ કે વેગ ધન. તો વેગ ધન પ્રવેગી. બોલો, ખબર પડી? પાક્કો? હવે મને બોલો આપણે ભાઈ પ્રશ્ન કર્યો તો રાજકોટ ગુરુકુળમાંથી. છોકરો પાછો હાલતો ભાઈ અનમ્યુટ કરતો. પૂછ્યું તું ને બેટા પ્રવેગી. આ પેલા જૂનું એક બનાવ્યું હતું ને ત્યારે રાજકોટમાંથી જ ક્વેશ્ચન આવ્યો હતો, એને જ મોકો આપી. હા જો બેટા, હવે આવી હું ફોર્મ્યુલા લખું દોસ્ત, બધાએ સમજવાનું છો, ખાલી ડિસ્કશન એની સાથે કરું છું. આ બધું તમને નેક્સ્ટ લેક્ચરમાં આવા ક્વેશ્ચન કેટલાય કરાવવાનો છો. આ તો એને મેં પૂછી લીધું ને એટલે હું ભણાવું. બેટા આ સમીકરણ કોનું છે? કઈ ગતિ માટે છે? અચળ વેગી કે અચળ પ્રવેગી? અચળ પ્રવેગી ગતિ માટે. ઓકે, વેરી ગુડ. આ સ્થાનાંતર કે સ્થાન, આ સમય સ્થાન. અને પ્રવેગ. ઓકે બેટા, હું આના માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ વિચારું છું. જોતો દોસ્ત, એક્સ એટલે એક્સ, સ્થાનાંતર છે એનો હાઈએસ્ટ પાવર 1, આવું મેં સમજાવ્યું હતું. મહત્તમ ઘાત 1, યાદ છે? પછી સામે સમય છે, સ્થાન વિરુદ્ધ સમય છે, સમયનો હાઈએસ્ટ પાવર 2. તું યાદ કરતો મેં ભણાવ્યું હતું કે જ્યારે ડાબી બાજુ કોઈ ભૌતિક રાશિની હાઈએસ્ટ પાવર 1 હોય અને જમણી બાજુ કોઈ બીજી ભૌતિક રાશિનો મહત્તમ ઘાત 2 હોય. મહત્તમ સમયની 1 ઘાતે છે અને 2 ઘાતે છે, મહત્તમ 2 હોય તો ગ્રાફનો આકાર કેવો હોય? યાદ કર. પરવલય. પરવલય. અચ્છા, એમાંય સમજાયું હતું કે જેની મહત્તમ ઘાત 2 હોય ને એનો સહગુણક ધન હોય તો પરવલય પણ કેવો? ઉપર તરફ ખુલ્લો. ઉપર તરફ ખુલ્લો. આનો ગ્રાફ જોજો, હજી સમજી ન લેતો. આનો ગ્રાફ આમ ઉપર તરફ ખુલ્લો આવે. બોલો, અમે સાચો દોર્યો? હા. પણ સમય કોઈ દી ઋણ થોડો હોય. દાવો આવે? હા. બે હરખા ન થઈ ગયા? હા સર. તો અચળ પ્રવેગી ગતિ માટે થયો ને? ખબર પડી ભાઈ? રાજકોટ ગુરુકુળ. ઓકે, બાકી બધા મેં ટૂંકમાં ભણાવ્યું હતું કે સમયનો આ કદાચ અત્યારે ન ખબર પડી હોય તો નેક્સ્ટ લેક્ચરમાં તમારે સમજવું જ પડશે, એમાં હાલવાનું જ નથી. કારણ કે હું તમને આના પ્રકારના બધા પ્રોબ્લેમ જ ભણાવવાનો. પણ આ તો મેં ઓકે ઓલો નો પ્રૂવ કર્યો સાહેબ. એ ભાઈ આમાં કાંઈ ન હોય યાર. એ જ બરાબર માઇનસ જી લઈ લે. પ્રતિ પ્રવેગી હોય માઇનસ હોય તો પેરાબોલા માઉથ ડાઉનવર્ડ આવી જાય, આ ગ્રાફ આમ આવી જાય. કઈ વાંધો નથી, હું તમને સમજાવવાનો જ છું. આ તો એને મને પૂછ્યો ને એટલે મેં. ચાલો, પાંચમા પછી છઠ્ઠો. હવે 6 અને 7 બે જ રહ્યા, ચિંતા ન કરો. હવે કઈ હું તમને જાજુ હેરાન નહીં કરું. હું આપણે હેરાન થવા થોડા ભેગા થયા છોકરાઓ. આજ તો જો હિંમતનગર વાળા ભણે છે, મને ખબર છે. તમે આજે હું રોજ છે ને ખાલી 2 રોટલી જ ખાઉં, જાજુ ખાતો જ નથી. આજે હું 2.5 ખાઈશ, એ પાકું છે. હિંમતનગર વાળા છોકરાઓએ મને જવાબ આપ્યો એના માનમાં. હો હિંમતનગર, એટલે તમને કહો. હા એમ તમારી તરફથી જવાબ આવ્યો એટલે એની ખુશીમાં. કાલ દશેરા હતા પણ આજે મારી માટે આજે દશેરા છે. એક્સ
અને અહીંયા ટી. એ હાલો હવે આપણે છે ને થોડુંક, જો તમારી ઘાણી કરીશ ભાઈ, ઘાણી કરવો એ મારો હક છે, કારણ કે ઘાણી કરીને તમને કેપેબલ બનાવવા પડશે કે એનટીએ વાળા બહુ ઘાણી ન કરી જાય. એટલે આવો હું બનાવું છું બરાબર. સાહેબ તમે ઓમ કેમ ન બનાવ્યો એ હાથમાં નંબર આપી દેતો. હવે સાહેબ આ તો ગજબ થયું. હવે જો આમાં ગજબ કાંઈ નથી, આમાં તું થોડોક લોજિકલી અહીંયા ધ્યાન રાખીને સમજ ને તો બધું આમ એક ચપટીમાં થઈ જાય એવું છે, એક ઝાટકે, કાંઈ ઘટે જ નહીં. હાલો તો આપણે એક કામ કરીએ, પેલા બે બિંદુ લેશું. બે બિંદુ લઈ અને આપણે કહીશું પી બિંદુ. ઓકે, અને કહીશું ક્યુ બિંદુ. હવે બે બિંદુ લીધા, નામ આપવા હોય આપવાના, ન આપવા જ નહીં આપવા. બે બિંદુ લીધા, બે બિંદુ ભાઈ સ્પર્શક દોરવાના. સ્પર્શક હાલો તો બકા આપણે સ્પર્શક માટે હું ડ્રો કરું. એ તમારે દઉં આ એક સ્પર્શ. વાવ. આ બીજો સ્પર્શ. વાવ. અને અહીંયા આપણી આ ઓલી તમારી દો એક્સ એક્સિસ. હું કેવું હું તમારું આમાં. હવે આમાં મને એવું લાગે છે કે આવડી જ ગયું છે બધાને, ખોટું આપણે ટાઈમ ન બગડી. કે આ થીટા છે ને આ થીટા છે, તો થીટા તો વધતો જ ગયો ગમે ને દેખાય. પહેલા હું જે આપણી જૂની હેબિટ હતી એ મુજબ હું લખી નાખું કે ભાઈ પહેલા એક વાત તો પાકી છે, એક્સ વિરુદ્ધ ટી માં ઢાળ બરાબર ટેન થીટા બરાબર. ઓકે, એક્સ વિરુદ્ધ ટી માં ઢાળ બરાબર ટેન થીટા. હાલો સમજાઈ ગયું. તો કે હવે સાહેબ થીટા 90 કરતા નાનો કે મોટો? તો કે ભાઈ મોટો. એટલે બહુ કરી ગ્રેટર ધેન 90, નો પ્રોબ્લેમ. એક કેવો આવશે? 90 કરતા મોટો એટલે વેગ ઋણ. હવે શું થશે? તો કે હવે થીટા વધે છે કે ઘટે છે? હા, થીટા વધે છે. થીટા વધે છે. હવે અહીંયા છે ને છોકરાઓ, તમારે શાંતિથી બધા સમજ. 1 મિનિટ લખવાનું સ્ટોપ મૂકી, કારણ કે તમે અત્યાર સુધી સમજતા હતા ને એમાં અહીંયા થોડોક નાનો એવો ટર્ન આવશે, નાનો એવો ચેન્જ આવશે. એ થીટા વધે જ છે તો તમે નક્કી કર્યું, હાથ ફેરવતા જવાનું, આ એક્સ એક્સિસ રાખીને હાથ ફેરવતા જાવ, જો થીટા વધતો જાય, દેખાય જ છે. પણ થીટા વધતો જાય ને, જ્યારે થીટા 90 કરતા મોટો હોય ને છોકરાઓ, ત્યારે થીટા વધતો જાય ને એમ ટેન થીટા ઘટતો જાય દોસ્ત. થીટા વધતો ગયો. લે સાહેબ અત્યાર સુધી તમે અહીંયા હું લખ્યું હતું, થીટા વધતો જાય, ટેન થીટા વધતો જ જાય. હા સાચી વાત છે. જો લેસ ધેન 90, ગ્રેટર ધેન, ઊંધું થઈ જાય. સમજાવો તમે એક વખત, એવું કેમ થાય? હલો સમજાવું. પણ પેલા ટેન થીટા ઘટતો જાય, ધેટ મીન્સ કે વેગ ઘટતો જાય, વેગ ઘટે. જેમ સમય વધતો જાય, સમય સાથે એનો વેગ ઘટતો જાય, વેગ ઘટતો જાય, વેગ ઘટતો જાય, એવું દેખ વેગ ઘટે. સાહેબ તમે ઓલું પેલા કહો તો અમને એમાં જે છે ને મેળ ન પડ્યો. સાચી વાત છે, ન પડે. થીટા વધતો જાય. પહેલા હું અહીંયા થીટા એઝ્યુમ કરું 120. સાહેબ ક્યાંથી લાવ્યા? દાયરો. હું કહું 120, 20 ધારું ને, એટલે બકા 90 કરતા મોટો છે, જો તો ખરી. તમારે 90 થી આગળ જ ધારવાનો, તો 100 ધારો. તને 10 100 ની વેલ્યુ આવડે છે? આ થીટા 150. તો ધેટ મીન્સ કે અહીંયા મારે એમ લખાય, આ તમારા નોલેજ માટે છે, હું તો પછી જવા દેવાનો. ઢાળ બરાબર ટેન થીટા એટલે સાહેબ ટેન 120 કેમ થાય? હવે એ તમને શીખવાડેલું છે પહેલા, હું પાછો શીખવાડું છું, છતાંય ન આવડતું હોય છેલ્લે એના મૂલ્યો યાદ રાખજો. કારણ કે અત્યારે હું આખી પ્રોસેસ શીખડાવું તો 2 વાગી જાય. 3 કલાકનો એનો આખો લેક્ચર છે. ટેન 120 હોય તો તમારે કરવાનું શું આવે? કાં તો 90 + 30 કરો. તો મને 90 માં રસ નથી, મને 180 માં જ છે. એટલે વિધેય બદલવાની ખોટી માથા જ નહીં. 180 - 60 લખું તો આવે કે ન આવે? ઓકે આવે. હા ભાઈ, ટેન 120 કેમ આવે? તો 180 - 60 કરવાથી આવે. 180 એટલે પાય. તમને કદાચ તમારા સરે ત્યાં પાય અને π/2 કરાવ્યું હોય, 180 એટલે પાય અને 90 એટલે π/2. π/2 એ વિધેય બદલાય, પાય ન બદલાય. મેં પાય જ લીધું. અચ્છા 180 - 60 તો વિધેય ન બદલાય, એટલે ટેન 60 સીધું લખી નાખ.
હવે આગળની સંજ્ઞા નક્કી કરી. હાલો આગળની સંજ્ઞા તો યાદ કરો તમારી માટે ઓલું ઓલ STC. ઓલ આ પહેલું વિધેય, એમાં બધા જ વિધેયો સોરી પહેલું ચરણ, પહેલા ચરણમાં બધા વિધેય ધન, બીજામાં ખાલી સાઇન ધન ઓલ STC, ત્રીજામાં ખાલી tan ધન, ચોથામાં ખાલી cos ધન ઓલ STC. સાઇન હોય તો કોસેક હોય, tan હોય તો કોટ હારવાર હોય અને cos ની સાથે sec હોય. હવે અહીંયા 0 થયું, અહીંયા 90 થયું, અહીંયા 180 થયું, પછી 270 આવે, પછી 360 આવે. બરાબર છે. 180 માઇનસ કરીએ, અહીંથી આવ્યું, અહીંયા 180 પહોંચ્યો. 180 માઇનસ કરવાના છે. હું કામ કર્યા તમે? એટલે 120 લાવવું હોય તો મારે 180 બાદ જ કરવા, પરંતુ તો 180 માંથી બાદ કરો, માઇનસ કરો એટલે પાછા આવો એટલે બીજું ચરણ. બીજામાં કોણ ધન હોય? સાઇન ધન હોય. અહીંયા કોણ છે? tan. માઇનસ થાય છે. બરાબર છે. અને tan 60 શું થાય? મેં તો હમણાં જ કીધું tan 60 માઇનસ રૂટ નથી યાદ? sin 60 upon cos 60 કર માઇનસ રૂટ. બહુ કરેલા હે સાહેબ, યાદ છે ને? હવે શું કરીએ? હવે tan 120 પછી આપણે હાલો તમને હું પાછો ઢાળ બરાબર એનું જ સમજાવું. tan 150 મારે વિધેયમાં નથી પડવું એટલે હું 180 માઇનસ 30 લખી નાખું છું. લખાય સાહેબ? હા લખાય. 180 માઇનસ 180 આવે એટલે વિધેય નહીં બદલવાનું. વિધેય એટલે આ tan વાળું. ઘણા નીત ન ખબર હોય વિધેય હું પણ એટલે tan નું tan સીધું વાયેલું 30 લખી નાખવાનું. ઓકે 180 માઇનસ કર્યા, અહીંથી 0 થી શરૂ કરતા 180 પહોંચ્યા માઇનસ એટલે બીજા ચરણમાં માઇનસ tan 130 માઇનસ 1 upon રૂટ. સાહેબ કેમ ખબર પડી? કરો sin 30 upon cos 30 માઇનસ 1 upon રૂટ 3 આવે. તો એનો મિનિંગ એમ થયો કે તમને tan 120 માઇનસ રૂટ 3 મળ્યું અને tan 150 ડિગ્રી માઇનસ 1 upon રૂટ 3. માઇનસ તો મને ખબર છે થીટા ગ્રેટર દેન 90 છે એટલે આવે. મૂલ્ય ચેક કરો તો મૂલ્ય જોવો. હવે બધા શાંતિથી સમજશે, બધા શાંતિથી સાંભળશે. મને tan 120 નું મૂલ્ય રૂટ 3 થયું. થીટા ગ્રેટર દેન 90 એટલે માઇનસ આવવાનું હોય તો ખબર પડી જ ગઈ. અને tan 150 નું મૂલ્ય 1 upon રૂટ 3. તો કોણ મોટું? મૂલ્યમાં માઇનસ નો લ્યો, મૂલ્યમાં. હા ભાઈ સર આપણે આ 270 થી લઈને 180 ની વચ્ચે આવ્યો તો 10 ધન નહીં થાય? આ સાઈડ નીચે રાઉન્ડમાં અહીંયા હા એમાં હા આપણો તો 150 આવ્યો ને. આપણે બેટા અહીંયા આપણે ગ્રાફ આ જ ચરણમાં દોરીએ ને 0 90 180 એમ જ છે ને. આ આપણે આમ વાત કરી. આ જે છે મેં x એક્સિસ સાથે તો આ તારી x એક્સિસ છે, અહીંયા ડોટેડ આમ છે. અહીંયા બેટા કોઈ એવું શક્ય જ નથી બનવાનું ને. ગ્રાફ બીજા ચરણમાં જવાનો છે ને, થીટા બનવાનો હોય. ખબર પડી? ઓકે અહીંયા સુધી જ રહેવાનું છે ને, બીજે ક્યાંય રહેવાનું જ નથી. ઓકે હાલો તો હવે સાહેબ હવે હું કરશું યાદ કરો. tan 120 ને tan 150 મૂલ્ય જોવો. મૂલ્ય રૂટ 3 મોટું કે 1 upon રૂટ 3? રૂટ 3 જ આવે ને. હું તમે એ વાત છે. જો શાંતિથી ઓબ્ઝર્વ કરો. 150 માંથી 120 માંથી 150 થીટા ક્યાં વધ્યો? મૂલ્ય ઘટ્યું. જો રૂટ 3 માંથી 1 upon રૂટ 3 મેં પ્રૂવ કરી દીધું. થીટા વધ્યો 120 માંથી 150 પણ tan થીટા ઘટ્યો. જ્ઞાનવેલી માતાજી થીટા વધ્યો 120 માંથી તમારું ડો 150. tan થીટા ઘટ્યો મૂલ્યમાં રૂટ 3 માંથી 1 upon રૂટ. ધેટ મીન્સ એમ કહી શકું 90 કરતા મોટો હોય ને એટલે થીટા વધતો હોય ને tan થીટા ઘટતો હોય. વેગ ઘટે એટલે કેવી ગતિ? વેગ ઘટે એટલે તરત લખી નાખું. વેગ ઘટે એટલે હું લખી નાખું કે કણ પ્રતિ પ્રવેગી અથવા અચળ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. કણ અચળ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. વેગ ઋણ છે, તમે નક્કી કર્યું પછી એમાં ચિંતા શું કરવાની? અચ્છા હવે સાહેબ પ્રવેગની સંજ્ઞા કોણ નક્કી કરશે? પ્રવેગની સંજ્ઞા તમારે 5 લેક્ચર પહેલા ભણાવી દીધું ત્યાંથી નક્કી થાય.
કે ભાઈ પ્રતિ પ્રવેગી ગતિ કરે વેગ ઘટે. વેગ ઘટે એટલે તમને સમજાઈ જવું જોઈએ કે વેગ ઘટે છે. લખો થયું વેગ ઘટે તો વેગ ને પ્રવેગ બે વિરુદ્ધ દિશામાં હોય. વિરુદ્ધ દિશા બોલું કે વિરુદ્ધ સંજ્ઞા બોલું એક જ થયું. વેગ ઋણ તો પ્રવેગ એની વિરુદ્ધ સંજ્ઞાનો મીન્સ ધન. અલા ખબર પડી પાક્કું બધાને? હવે આવું ન શીખવું હોય ને તો એક બીજું તમને આપ આમાં આપણી પાસે ટ્રીક છે પણ બેઝિક આ છે. ટૂંકમાં થીટા 90 કરતા મોટો હોય ને ત્યારે યાદ રાખવાનું થીટા વધતો જાય ને તો tan થીટા ઘટતો જાય. તમે કોઈ દી આમ એમની બધા મને કહેજો તમે ઓલી લસરપટ્ટી ખાધેલી લસરપટ્ટી નાનપણમાં ઓલા આપણા ગાર્ડનમાં હોય ખબર લસરપટ્ટી સ્લાઇડિંગ આ બધા ઘણા પાછા મોડર્ન જમાનાના હોય તો સ્લાઇડિંગ બોલતા હોય યુ નો. હા એટલે સ્લાઇડિંગ ખાધેલી તમે? તમે સ્લાઇડિંગમાં બેહો હે તો અહીંયા આમ સ્લાઇડિંગ વિચારો ને આમ સ્લાઇડિંગ વિચારો. તમને મજા હેમાં આવે? મજા હેમાં આવે? આ પહેલી સ્લાઇડિંગ ખાવામાં મજા આવી કે બીજી સ્લાઇડિંગ ખાવામાં મજા? પહેલીમાં જ આવે ને તો તમને આમ ગયા એવું લાગે. આમાં તો કઈ ન આવે. તો અહીંથી આમ આવો અને સ્ટીપનેસ કહેવાય. સ્ટીપનેસ ઇંગ્લિશની અંદર ઢોળાવ જાવ ને તો ઢોળાવ tan થીટા ઘટતો જાય. તમને આમ અહીંયા તમે આપણી સ્લાઇડિંગ રાખી દો આ સ્લાઇડિંગ ને આ સ્લાઇડિંગ આમ થોડીક આમાં તો તમને હા આમ થઈ ગયું હોય તમારી તો આમ સ્લાઇડિંગ હોય તો ગરી જાવ હેઠા. આમાં તમને બીક લાગે યાર. આમાં વ્યવસ્થિત હોય છે ને આમ ના કરતા ઢોળાવ જોવો તમે ઢોળાવ ઘટતો જાય. સીધી ને સીધી આ હારો ઢોળાવ આ એનથી ઓછો ઢોળાવ આ ઓછો ઢોળાવ આ સીધું. ટીપનેસ પરથી તમે નક્કી કરી શકો. ટીપનેસ એટલે સીધે સીધો મૂકવાનો. તમે આમ બહુ વિચારવાનું નહીં. આ ફાવી ગયું ચિંતા જ નથી કરવાની. બાકી સીધી આમ ટીપનેસ ઘટતી જાય. ઢોળાવ ઘટતો આ હારો ઢોળાવ પછી આ હારો હવે સીધું સીધું ઢોળાવ ઘટતો જાય. ઢોળાવ ઘટે એટલે સીધું tan થીટા જ ઘટે પૂરું. પછી નહીં બદલાવા. કાં થીટાથી સમજો અને tan થીટા વ્યા જાવ કાં સીધે સીધું. હવે આનું કઈ કામ છે છતાંય ભલે રહ્યું. ચાલો 7 નંબર લાસ્ટ. ચિંતા કરો ઘણા પછી ચિંતા થવા માંડી. સાહેબ કેટલા વગાડશે? એ શેપ ને લ્યો એક્સ એક્સિસ ને તમારું ડોહું વાય એક્સિસ. આ स्थान આ विरुद्ध समय ये बका स्थान है एक्स है ये टी है और अब ऐसा कुछ જો હમણાં તમને છેલ્લે તો પ્રવેગ ની બધું તો આમના હું તમને યાદ રખાવડાવી દઉં. સેટિંગ કરવું તો આપણી પાસે છે જ તે. આ તો તમને સમજાવું છું ને એટલે બધા પ્રશ્નો. એ સેટિંગ તો ચૂટકીમાં થઈ જાય ચૂટકીમાં. એટલે અહીંયા યાદ રાખવાની વાત કરું. આ હારા છે ને અમુક સેન્ટરમાં છે ને બહુ પછી વધારે સમજી જાય છે. હું માણા ભૂરો રહ્યો બોલતો કંઈક એ સપર્શક. ઓ એ સપર્શક. ઓહો ધેટ્સ ગુડ. ધેટ્સ ગુડ ગુડ. અચ્છા ઢાળ ઇઝ ઇક્વલ ટુ tan theta is equal to વેગ. ઓકે હવે તમારે મનામાંથી કયો તો હાલો તો મારે થોડુંક આમાં હવે જોવું પડશે કે તમને કેમ ભેગું થયું. મને કોણ એમ કયો એવો માયનો લાલ છે કે સાહેબ તમે આખું છે સુધી હું કહ્યું એમ જ કરવાનું તમારે કાંઈ વિચારવાનું જ નથી. હાલો કોણ ચેલેન્જ એક્સેપ્ટ કરે? અઘરામ અઘરું છે મસ્ત છે. જે મેં સિક્વન્સમાં સમજાયું એ જ સિક્વન્સ નવું કાંઈ નથી. હાલો ચાલો કોણ ચેલેન્જ એક્સેપ્ટ કરે છે? આંગળીઓ તો ઊંચી થાય છે. નવું છે એટલે હું આંગળી ઊંચી કરાવું છું. બાકી આમ નામ પૂછે નવું છે એટલે આંગળી ઊંચી કરાવીએ કે ટાઈમ નો. જુનાગઢ જય ગિરનારી. ઓલા માતાજી બી ગયા હો પેલા બે છે એ આપણું આવ્યું. હું ખાલી જય ગિરનારી માટે કીધું તું બેન. હું સેન્ટર નું નામ લઉં ને એટલે ઘણાના ધબકારા વધી જાય છે.
મને કઈ છે? મહેસાણામાંથી કરે છે કોઈ? મહેસાણામાંથી એટલે મોડાસામાંથી sorry. મોડાસામાંથી કોઈનું હાથ ઊંચું છે? હાલ એટલે ઓહો શું વાત છે જીસીઆઈ મોરબી 2 એમાં છે. ઓહો હાલો જીસીઆઈ મોરબી 2 અનમ્યુટ કરો. ત્યાં બધા છે ને આમ હાલો કોણ જવાબ આપશે? રેઝ યોર હેન્ડ. બસ હવે વાત ન જો કેસ પાછળ છે ભાઈ કે હાલતું મને બેન છે. હા સોરી બેન તમે બોલો. પેલા બેન ખીજાવ માંડ્યા કી તો બેન છે. યસ બેન કયો તમે કયો એમ હવે હું આગળ પ્રોસેસ કરીશ. ઓકે વેરી ગુડ. એટલે પેલા બેન આપણે આમ એક્સ એક્સિસ સાથે જોઈએ તો થીટા ગ્રેટર ધેન 90. બાકી બધા સમજવા જોયું. થીટા ગ્રેટર ધેન 90 ધેટ મીન્સ વેગ ઋણ. ઓકે વેરી ગુડ બેન. પછી આગળ બેન થીટા વધે છે કે ઘટે છે બેન શું કેવું? વેરી ગુડ. થીટા ઘટે ધેટ મીન્સ tan થીટા વધે. અચ્છા બેન tan થીટા વધે એનો મીનિંગ શું? વેરી ગુડ બેન. વેગ વધે તો બેન કેવી ગતિ? પ્રવેગી કે પ્રતિપ્રવેગી? ઓકે પ્રવેગી ગતિ હોય તો બેન વેગ અને પ્રવેગ બે કેવી દિશામાં હોય? દિશા બોલીએ કે સંજ્ઞા બોલીએ બે એક જ કે બે જુદું જુદું? પ્રવેગી ગતિ કરે છે. ઓકે વેરી ગુડ. તો બેન અહીંયા વેગ કેવો છે? ઋણ છે ને? તો પ્રવેગ સમાન સંજ્ઞાનો આવે કે વિરુદ્ધ સંજ્ઞાનો? તો પ્રવેગ ધન કે ઋણ? વેરી ગુડ બેન સુપર ગુડ. બેસી જાઓ. પ્રવેગ ઋણ. હવે હું સમજી શકું છું ઘણા બધાને આવડતું જ તું કોન્ફિડન્સ નહોતો બોલતા. હેલો સર હા ભાઈ. અહીંયા કણ અચળ પ્રવેગી ગતિ નો કરે? હા હા ભાઈ એ લખવાનું રહી ગયું માતાજીને કહેતા હા અચળ. ઘણાને આમ કોન્ફિડન્સ હોય ઘણાને આવડતું હોય ઘણા બિચારા બોલતા બીતા હોય એવા ઘણા બધા કેસીસ હોય. ઘણી વખત અમને ખબર જ હોય કે પૂછ્યું હોય નો આવડ્યું ઇટ ડઝન્ટ મીન કે એને આવડતું ન હોય. આવડતું હોય પણ બોલી ન શકતા હોય પણ એ શીખવાનું જ છે ને આપણે. હવે આપણે બોલતા થઈએ વસ્તુને સમજતા થઈએ જો એક સેટિંગ શીખવાડું તમે જુઓ તો એટલે સેટિંગ એટલે આવું છે ટૂંકમાં. તમને વેગ તો નક્કી કરતા આવડી ગયું પ્રવેગ માટેનું છે. પેલા પાછળ વીએ જઈએ. બધાને આ કેસ ક્લિયર ને છોકરાઓ કે હું એક વખત એક્સપ્લેન કરી દઉં બધાને ક્લિયર? ઓકે ફાઇન ગુડ. જો તો હવે આ કેસ જે છે આની અંદર આ બે શેપને ભેગો કરી હાલો તો છોકરા બે શેપને ભેગો કરી માર્કરમાં આ કલર આમ એક્સ અને ટી આમ છે આમ છું બેન ભેગો કરું તો જો તો આ અડધો શેપ આમ છે આ શેપ આમ છે. તો આ લગભગ તમારો ઊંધો વાટકો જેવો થઈ ગયો અથવા ધર્મમાં ઘણી જગ્યાએ આવા શેપનો ચાંદલો કરે. તો આવો તમે એક્સ વિરુદ્ધ ટી માં ક્યાંય આવો ચાંદલો વાળો ભાગ જોવો ને કાંઈ વિચારવાનું જ નહીં એ ધન જ આવે છે. હે સાહેબ આ રહ્યું જો આ ભાગ જો એ ધન આ ભાગ જો એ ધન આવો આવે ને આવું આવે આ ચાંદલો આવા શેપનો ચાંદલો આવે ને ધન જ હોય. અડધો આવે કે આ અડધો આવે ધન જ હોય. અને 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 આમાં ટૂંકમાં પ્રવેગ ધન વેગ માટે તમને સમજાય જ જાય થીટા ગ્રેટર ધેન 90 લેસ ધેન 90 માં કઈ નવીન વાત નથી. પ્રવેગ માટે મેં ઘણાને ભૂલાઈ જતું સીધું જ તે અહીંયા આમ આવે સોરી એક્સ એક્સ વિરુદ્ધ ચાંદલો છે ધાર્મિક ચાંદલો આવે ઊંધો કરી નાખો તો ત્યાં પ્રવેગ ઋણ જ આવે. સાહેબ શું કરો જો તો આ ભાગ આ એના જેવો જ થયો અન પ્રવેગ ઋણ આવ્યું. હા સાહેબ આ ભાગ ક્યાં હતો? આ ભાગ તો તમે કરાવ્યો જ નહોતો. એ કરાવ્યો છે એમાં પ્રવેગ ઋણ હતો તો ચેક કરીએ
હા ઈ જ બાપ. હવે હું નથી આવ્યો. ટૂંકમાં સાહેબ તમે છેલ્લે હું ભણાવ્યું હું કેવા હું માંગુ છું? હું કહેવા માંગુ છું કે આ કાંઈ ધર્મ ન પડવું હોય ને તો છેલ્લે આ. તો સાહેબ તો તમે તે હું કામ ખોટું બોલ કરાવ? નહીં દોસ્ત, અમુક જગ્યાએ એમસીક્યુ સોલ્વ કરવા માટે, સારા લેવલના ટફ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટે આ બધો આઈડિયા તને હોવો જ જોઈએ. સીધું ન કહી દઉં, મને થોડો શોખ છે. ડન, બધાને રેડી? હક્કુ? ઓકે. હવે આજના હોમવર્કની અંદર આ ગ્રાફમાં થિયોરોટિકલ ક્વેશ્ચન જ હોય, આમાં કઈ ગાણિતિક તો આવવાના નથી. એક છોકરાઓ તમારે બધાએ મને સોલ્વ કરીને કહેવાના છે. એક ખાલી છે ને છોકરાઓ, તમને હજી અમુક એક્ઝામ્પલ સાથે મારે કરાવવા હતા, પણ હવે એવો ટાઈમ નથી રહ્યો. જેમ કે જો માની લો આ ક્વેશ્ચન, તો આપણે આવો આખો ગ્રાફ, એસ એટલી સ્થાનાંતર કે જ છે, તો ભણ્યા જ છીએ. એક આ એડવાન્સનો આ ઊંધો જે આપણે ભણવાનો બાકી છે, સમય વિરુદ્ધ સ્થાન આવે તો શું થાય, એ આપણે એક નેક્સ્ટ લેક્ચરમાં લેશું. એક વેગ વિરુદ્ધ સમય, બસ આ આની થિયરી જ છે. આ આપણે નેક્સ્ટ લેક્ચરમાં, બે જ સ્લાઇડ હતી, આ નેક્સ્ટ લેક્ચરમાં શરૂ કરવાની છે. બાકી બધા થિયોરોટિકલ ક્વેશ્ચન તમને હોમવર્કમાં આપો. આજે હજી મેં સ્થાન વિરુદ્ધ સમય, અંતર વિરુદ્ધ સમય નથી ભણાવ્યો. મેં તમને ઝડપ વિરુદ્ધ સમય હજી નથી કરાવ્યો. એવું નેક્સ્ટ લેક્ચરમાં સાંભળો મારી વાત. એક નેક્સ્ટ લેક્ચરમાં તમને એક એક્ઝામ્પલ થ્રુ કરાવીશ, પણ એક મારે તમારા બધાનું જેન્ટલમેન પ્રોમિસી જોઈએ. સુરત એસ્પાયર ઉતાવળ કરોમાં વિજય, હા બહેનો, માતાજીઓ, ગરબા રમી રમીને થાકી ગયા છો, પણ અત્યારે બેસી જાઓ. હા, નેક્સ્ટ લેક્ચરમાં તમે આવો ને ત્યારે દરેક જ્યાં રીડિંગ સુપરવાઇઝર ઊભો હોય ને તો એ બી જોશે કે આ જે મેં ભણાવ્યું ને પહેલા તમે 10-15 મિનિટ રીડ કરીને બેસજો. કારણ કે વેગ વિરુદ્ધ સમયમાં નાના એવા ચેન્જ સાથે જ બધું છે. અને તે દિવસે હું આના સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફના બે સારા સારા ક્વેશ્ચન કરાવવાનો છું. આખી આખી એક સિચ્યુએશન આપીશ ને તમને કહીશ હાલો ગ્રાફ બનાવો. તો એ તે દિવસે આજે જ ભણાવવો જોઈએ. હું 2 કલાક ભણાવું તો હમણાં 1 ને 20 થાય એટલે 20-25 મિનિટમાં બે પ્રોબ્લેમ મસ્ત થઈ. પણ તમે હજી 2 કલાક ટેવાયેલા નથી. એવા જો જ એ જરૂરી છે. 2 કલાક સુધી ભણતા શીખવું પડે જો ખરેખર એડવાન્સ સુધી કે નીટને સારા માર્કે ક્રેક કરવી હોય. બોર્ડમાં હાલે બધું. એટલે તમે તે દિવસે વાંચીને બેસજો. આમ નામ બેસશો ને તો પાછું મારે આ બધું રિપીટ કરવું તો 15 મિનિટ તો ત્યાં જ વહી જાય. બીજા 20-25 મિનિટમાં પ્રોબ્લેમ કરાવું તો પાછો નવો ગ્રાફ ને નવી પ્રેક્ટિસ ક્યારે? આપણે આમનામ ન હોય, આપણે સિલેબસ બધો નક્કી હોય છોકરા. કે માની લો 3-4 ચેપ્ટર હોય ને તો એના 21 કે 22, એનાથી વધારે લેક્ચર ન કરવાનો. આજે જો આપણે કેટલામાં 13મો આવ્યા, ગ્રાફના 3 ને છેલ્લે પ્રક્ષેપ ગતિ સાપેક્ષ વેગ એટલે પૂરું. બીજું ત્રીજું ચેપ્ટર પતી જશે. એમ ગમે એમ ન હાલવાનું હોય. એવું ન હોય કે મને અહીંયા મન પડ્યું ને ઠીક છે ને ટાઈમ છે એટલું ભણાવ્યું. લેક્ચર વાઇઝ ચાલતા હોય. તમારો એમાં સપોર્ટ જોઈએ. કોઈ એક લેક્ચરમાં કોઈ સમજવામાં વાર લાગ કરી દેતું હોય ને તો એટલા માટે અમે છેલ્લે 1-2 લેક્ચર પ્લસ માઇનસ કરીને ચાલીએ. તો જ સિલેબસ ટાઈમ ટુ ટાઈમ પતે ને તો જ બધું ચાલે. એમ ન હોય કે આજે મજા આવ્યું એટલું ભણાવ્યું. ફિક્સ જ હોય કે એટલું જ ભણાવવાનું. ઓકે, નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે વાંચીને આવજો. કેવાય એટલું માંગતો હતો. ચાલો ગુડ બાય, ટાટા એન્ડ સી યુ.